वधी आओ परम पिता परमात्मा पासे प्रार्थना करी, हे प्रभु हमने हमेशा श्रेष्ठ मार्गे सदमार्गे लावा माटेनी प्रेरणा करो। भाव साथे एकाद कीर्तन भजन करी અને क्रमने આગળ વધારશો। माताओं बहनों અને દેવતુલ્ય ભાઈઓ, પરમ કૃપા પરમાત્માની અનંત કૃપાથી, અનંત દયાથી, અનંત આશીર્વાદથી હું ને તમે આજે એવા સત્સંગ અને સ્વાધ્યાયના માધ્યમથી એક શ્રેષ્ઠ ઋષિના વેદના વિચારોને પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છીએ, જેને જ્ઞાન યજ્ઞની એક શ્રેષ્ઠ વાણી કહેવામાં આવી છે। માતાઓ બહેનો ભાઈઓ, સત્યનારાયણ ભગવાનની કથા મેં તમે તો બહુ સાંભળી છે, વર્ષોથી એ કથા ચાલી આવે છે, પણ આ કથા છે શું? આ શેમાંથી કથા લીધી છે? રામાયણમાં છે, મહાભારતમાં છે, ગીતામાં છે, ભાગવતમાં છે, શેમાં કથા છે? એ કથાના આધારને આપણે અહીંયા એ સ્વીકાર કરશું કે આ કથા આપણા 18 જે પુરાણો છે, કયા કયા પુરાણ છે? વિષ્ણુ પુરાણ, સૂર્ય પુરાણ, શિવ પુરાણ, દેવી પુરાણ, આ ભાગવત જે વચાય છે ને એ પણ એક પુરાણ છે, શ્રીમદ ભાગવત પુરાણ છે। અને 18 પુરાણ વેદ વ્યાસજીએ લખ્યા, એમાં એક પુરાણ છે જેનું નામ છે સ્કંદ પુરાણ। અને એટલા માટે સત્યનારાયણ ભગવાનની કથાની પહેલો અધ્યાય પૂરો થાય એટલે એમાં એમ આવે, ઇતિ શ્રી સ્કંદ પુરાણે। તમારા જેતપુરમાં આવે છે નથી આવતું મને ખબર નથી, આવતું તો હોય હે આવે। જો સાંભળવા બેઠા હો તો હરખી રીતે વાતું ચીતું ન કરતા હોય, શાંતિથી જો કથા સાંભળતા હો તો કથાનો પેલો અધ્યાય પૂરો થાય એટલે એમ ગોરબાપા બોલે, ઇતિ શ્રી સ્કંદ પુરાણે। અને પછી શું બોલે આગળ? રેવા ખંડે
સ્કંદ પુરાણમાં રેવા નામના ખંડની અંદર આ 5 અધ્યાય બતાવવામાં આવ્યા છે. આ કથા એ ગરીબ બ્રાહ્મણે પણ આ જ કથા કરી છે. આ કથા એ કલાવતી ને લીલાવતી આ જ કથા કરી છે, જેમાં પોતાના જ નામ આવે, જેમાં પોતાના જ પાત્રો આવે. બહુ સમજવા જેવી વાત ઋષિ સમજાવે છે. ગરીબ બ્રાહ્મણ એને પોતાની કથા કરે, અશક્ય છે, ઇમ્પોસિબલ. બુદ્ધિજીવી માણસ નહીં સ્વીકારે. એટલા માટે ઋષિએ આ કથાને શાશ્વત વ્યવસ્થાની રીતે અને સદજ્ઞાનના રૂપમાં હું તેને સમજી, એટલા માટે પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય આ કથાને સ્કંદ પુરાણમાંથી લઈ અને બહુ બુદ્ધિજીવી ગમ્ય દ્વારા, શ્રેષ્ઠ વિચારો દ્વારા કથાને કઈ રીતે રજૂ કરી છે, આપણે 5 અધ્યાયના માધ્યમથી સાંભળશું. માતાઓ બહેનો, લીલાવતી, કલાવતી, ગરીબ બ્રાહ્મણ એ તો માત્ર દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંત. કથા ચારે વર્ણની છે. બ્રાહ્મણની છે, ક્ષત્રિયની છે, વૈશ્યની છે અને શૂદ્રની પણ છે. આમાં ગરીબ બ્રાહ્મણ આવશે, સાધુ નામનો વેપારી આવશે, કથિયારો શૂદ્રના રૂપમાં આવશે અને રાજા તુંગધ્વજ ક્ષત્રિયના રૂપમાં આવશે. આ કથા મારી તમારી કથા છે. એટલા માટે આ કથાથી કોઈ દિવસ હું તમે કંટાળતા નથી, કારણ કે આપણી જ કથા છે. અને એ કથાના માધ્યમથી સાચી વસ્તુને સમજાવવા માટે પૂજ્ય ગુરુદેવે 5 અધ્યાયની અંદર સત્ય શું છે એને સમજાવતું આ એક પુસ્તક લખ્યું, સત્યનારાયણ ભગવાન વ્રત કથા. માત્ર સંસ્કૃતના શ્લોકો લખ્યા નથી, શ્લોક તો પડ્યા છે પુરાણોમાં, પણ એ શ્લોકને શાશ્વત સત્યના રૂપમાં સમજાવતા પૂજ્ય ગુરુદેવે. અને આ કથા 5 મિનિટમાં પણ પૂરી કરી શકાય, આ કથા 5 કલાકમાં પણ પૂરી કરી શકાય, અને આ કથાને 5 દિવસ વાંચો તો પણ પૂરી ન થાય. એક અધ્યાયને ઋષિઓએ એ રીતે સમજાવ્યા છે કે જેથી કરીને હું તમે એક દિવસ જો આ કથાનો એક અધ્યાય લેવામાં આવે તો પણ પૂરો ન થાય. આપણે તો બહુ શોર્ટ અને સ્વીટ ની અંદર થોડા ઘણા સમયમાં આ કથાને હાર્દને સમજવાનું છે, કારણ કે વેશ જાજા છે અને સમય થોડો છે, રાત થોડી છે, વેશ જાજા છે. એટલા માટે અહીંયા જે કથા કરવામાં આવશે એ પૂર્ણ રીતે નહીં કરવામાં આવે. અધ્યાય તો 5 આવશે, પણ માત્ર નમૂના દેવામાં આવશે. આમાં કેવા નમૂના? હું તમે જે દુકાને જાય, કરિયાણાની દુકાને કે કોઈ પણ દુકાને જાઓ ત્યારે આપણે એમ કહીએ બાસમતી ચોખાનો નમૂનો દેખાડો, વેપારીને એમ કહી તો નમૂનો દઈએ, અને નમૂના ઉપરથી હું તમે એમ કહી કે 5 કિલો, 10 કિલો, 20 કિલોનો એક કટો મોકલી દેજો ઘરે. કોના ઉપરથી કહી છે? માત્ર નમૂના ઉપરથી. તો અહીંયા આ 2-2.5 કલાકમાં માત્ર નમૂના આપવામાં આવશે કે સત્યનારાયણ ભગવાનનું શાશ્વત સ્વરૂપ શું છે, કથા સાચા સ્વરૂપમાં શું છે એના નમૂના બતાવવામાં આવશે. પ્રથમ અધ્યાયની શરૂઆત કરી છે, અને પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક મને તમને બહુ યાદ રહી જાય છે. વ્યાસ ઉવાચ એકદા નૈમિષારણ્યે. ગુરુ બાપા કથા શરૂ કરે એટલે અહીંથી શરૂ કરે. ક્યાંથી શરૂ કરે? એકદા નૈમિષારણ્યે, પેલા અધ્યાયનો પ્રથમ શ્લોક. અહીંયા શ્લોક નહીં બોલવામાં આવે, શ્લોકનું સાચું વક્તવ્ય શું છે, શ્લોકનું સાચું રહસ્ય શું છે, એ મંત્રોનું સાચું રહસ્ય શું છે એ બતાવવામાં આવશે. તો આવું પ્રથમ અધ્યાયની અંદર ઋષિ કહે છે, એક વખત નૈમિષારણ્ય નામના પવિત્ર સ્થળમાં સૌનક આદિ ઋષિઓ મહાન પૌરાણિક એવા સુતજી આગળ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી. સૌનક આદિ ઋષિ કહે છે કે હે મહારાજ, એવું કયું વ્રત છે કે જેને કરવાથી બધા લોકો ઈચ્છિત ફળ મેળવે, અને આ વિષય ઉપર અમને તમે વિસ્તારથી સમજાવો. સુતજી કહે છે કે એક વખત આવી જ જિજ્ઞાસા નારદજીએ વિષ્ણુ ભગવાનને વિષ્ણુ લોકમાં જઈને કરી છે. આવી જ જિજ્ઞાસા
નારદજીએ વિષ્ણુલોકમાં જઈ અને ભગવાન વિષ્ણુને કહે છે કે હે મહારાજ, હું મૃત્યુલોકમાં બધે ફરીને આવ્યો તો મને દેખાણું કે તમે જેને બનાવ્યો છે એ જ મૃત્યુલોકમાં તમને બનાવી રહ્યો છે. કોણ કે છે? નારદજી કે છે. કોને કે છે? વિષ્ણુ ભગવાનને કે છે. હે વિષ્ણુ ભગવાન, હું મૃત્યુલોકમાં આવી બધે ફર્યો, મેં જોયું કે આખી સૃષ્ટિ તમે બનાવી છે, આ મનુષ્ય પણ તમે બનાવ્યા છે, આ જીવ જંતુ પશુ પક્ષી બધા બનાવ્યા છે, પણ તમે જેને બનાવ્યો એ તમને જગતમાં બનાવી રહ્યો છે અને એના કારણે એ દુઃખી છે. આખું જગત દુઃખી છે. આજે કોઈને કોઈનામાં વિશ્વાસ નથી. નથી બાપને દીકરામાં વિશ્વાસ, નથી દીકરાને બાપમાં વિશ્વાસ, નથી વહુને સાસુમાં વિશ્વાસ, નથી સાસુને વહુમાં. આજે આસ્થાનું સંકટ ઉભું થયું છે. હે વિષ્ણુ ભગવાન, તો તમે એવું કંઈક વ્રત બતાવો, એવું કંઈક બતાવો કે જેથી કરીને સામાન્ય માણસ આને અનુસરીને પોતાનું જીવન સુખી, સમૃદ્ધ અને શ્રેષ્ઠ બનાવી શકે. પણ તમારો જે નિયમ છે, વિષ્ણુ ભગવાનને નારદજી કહે છે કે તમારો કર્મફળનો નિયમ તૂટવો ન જોઈએ અને એવું કંઈક વ્રત આપો કે જેથી કરીને લોકો સારા રસ્તે જાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે. વિષ્ણુ ભગવાન કે નારદજી, તમારી જે ચિંતા છે ને એ જ મારી પણ ચિંતા છે. મારા જ બનાવેલા જ મને બનાવવા નીકળ્યા છે. હે ભગવાન, મારા દીકરાની હગા થઈ જાય તો હું એક સત્યનારાયણ ભગવાનની કથા કરીશ. મારું આમ થઈ જાય. એક વખત એક શેઠ જેને ગોડાઉનમાં હજારો ડબ્બા તેલના પડ્યા હતા, હનુમાનજી પાસે જઈને પ્રાર્થના કરી, હે હનુમાનજી મહારાજ, આ તેલના ડબ્બાના ભાવ અત્યારે જેમ વધી રહ્યા છે એમ આ તેલના ડબ્બા મારી પાસે ગોડાઉનમાં પડ્યા છે, એ ડબલ થઈ જાય તો હું તમને દર શનિવારે એક ટબુડી તેલ ચડાવીશ. હનુમાનજી પ્રગટ થયા, ગુચડું હલાવ્યું. અરે શેઠ, તમારા ડબ્બાના ભાવ વધારું એના કરતા તો હું તેલનો હોજ બનાવી અને કાયમ ધૂપકા ન દઉં. તું તો શનિવારે મને ટબુડી તેલ ચડાવાય, હું તો કાયમ ધૂપકા દઉં. તારા ડબ્બાના મારે તેલ ડબ્બાઓના ભાવ ચડાવવા, એના કરતા મારું જ કરી લઉં. કોની વૃત્તિ છે? મારી, તમારી. આજે ઋષિ એ વાતને સમજાવે છે. વિષ્ણુ ભગવાન નારદજીને કહે છે, હે નારદજી, આ જગત કર્મફળ ઉપર આધારિત છે. કર્મફળ તો મારે મારા પિતાશ્રીને પણ ભોગવવું પડ્યું. તો અત્યારના યુગનો મનુષ્ય એ કર્મફળને ભોગવવા માટે તો બાધિત છે. દશરથ રાજાને પણ, ભગવાન રામના પિતાને પણ એ કર્મફળ ભોગવવું પડ્યું હતું. દશરથ રાજાએ જ્યારે શ્રવણને બાણ, એ સત્યવેદી બાણથી તેના માતા પિતા, અંત માતા પિતાને શ્રાપ આપ્યો તો તારે 4 પુત્રો થવા છતાં તારા અંત સમય એક પુત્ર પણ હાજર રહેશે નહીં. એ વખતે તો દશરથ રાજાને આનંદ આવ્યો કે મારે અત્યારે કઈ દીકરા નથી, 4 દીકરા તો થશે. પણ જ્યારે અંત સમય આવ્યો ત્યારે એને ખબર પડી કે ઓહો, આ તો કર્મ ફળ. અને એ અંત સમયે ભગવાન વનવાસમાં ગયા છે અને દશરથ મહારાજ દુઃખથી તડફડી રહ્યા છે. ત્યારે સુમંતજી કૌશલ્યાને પૂછે છે, હે કૌશલ્યા, હે માં, દીકરો વનમાં ગયો છે ને માને દુઃખ વધારે હોય પણ આ બાપ કેમ તડફડી રહ્યો છે? કૌશલ્યાએ કહ્યું, એ કર્મનું ફળ છે, એને બધું જ દેખાઈ રહ્યું છે. કર્મ ફળને કોઈ રોકી શકવું નથી. જે સહી કરોગે વૈસા હી ભરોગે. ભગવાન કૃષ્ણ પણ કહે છે કે રામાવતારમાં મેં વાલીને માર્યો ત્યારે વાલીએ કહ્યું કે મહારાજ, તમે સંતાને મને માર્યો છે પણ તમારે પણ આને ભોગવવું તો પડશે. અને એ જ વાલી કૃષ્ણ અવતારમાં શિકારી બની ભગવાન યોગેશ્વરને તીર મારી છે તો એક મૃગલાના રૂપમાં સમજી તીર માર્યું છે. ભગવાન પાસે જઈને માફી માગી. પેલા શિકારીએ ભગવાને કહ્યું, અમારા કર્મનું ફળ છે, એમાં કોઈનું કાંઈ ચાલી શકે એમ નથી. નારદજીને વિષ્ણુ ભગવાન કહે છે કે કર્મ ફળ ભોગવ્યા વગર તો કોઈ છૂટકો નથી. પણ હે નારદજી, એક એવું વ્રત તમને બતાવું છું કે તમે લોકોને સત્ય લોકનો સંદેશો આપો. મૃત્યુલોકમાં જેમ કહો કે સત્યનારાયણ ભગવાનનું એક કથા, વ્રત કથા એવી છે જે લોકો સત્યને જ નારાયણ સમજશે. હવે સાચી વસ્તુ ઋષિ બતાવે છે. સત્યનારાયણ ભગવાન કોઈ ચતુર્ભુજ છે ના ચતુર્ભુજ નથી.
એને હાથમાં કોઈ સુદર્શન છે ના સુદર્શન નથી. સત્ય એ જ છે કોણ? જે નારાયણનું સ્વરૂપ છે. સત્યને જ જે નારાયણ સમજે એ જ સત્યનારાયણ વ્રત. નારદજીને વિષ્ણુ ભગવાન કહે છે સત્યમેવ ચ નારદ, હે નારદજી, જે નારાયણ સ્વરૂપમ સત્યમસ્તિ ચયો નરઃ, જે સત્ય છે એ જે ભગવાનના સ્વરૂપને સમજી અને જે વ્રતના રૂપમાં પોતાના વાણી વ્યવહાર અને વર્તનના રૂપમાં જે સ્વીકારે એ સત્યનારાયણ વ્રત કથા છે. લોકોને સંદેશો આપો, જો સત્યનો આશરો લે, અસત્યથી દૂર થાય તો મનુષ્ય ક્યારેય દુઃખી થઈ શકતો નથી. આગળ વધતા નારદજી વિષ્ણુ ભગવાનને કહે છે મહારાજ, આ સત્ય વ્રતનું સાચું સ્વરૂપ કયું હોઈ શકે? સત્યવ્રતી કેવો હોવો જોઈએ? લાલ કપડા પહેરે તો સત્યવ્રતી થઈ જાય, લીલા કપડા પહેરે તો સત્યવ્રતી થઈ જાય, પીળા કપડા પહેરે તો સત્યવ્રતી થઈ જાય? નારદજીને વિષ્ણુ ભગવાન કહે છે કે ના, વેશથી કોઈ મનુષ્ય બદલી શકતો નથી. વેશ માત્રથી, કપડાથી કોઈ બદલાવ કરી શકતો નથી, પણ પોતાની વૃત્તિથી, પોતાના વિચારથી મનુષ્ય સત્યને વળગે તો ભગવાન સત્યનારાયણની કૃપાને પ્રાપ્ત થાય. હે નારદજી, સત્યવ્રતી કેવો હોવો જોઈએ એના લક્ષણો હું તમને બતાવું છું. જેને જેને સત્યવ્રત અપનાવ્યું છે એ કેવો હોવો જોઈએ, એના ગુણ, કર્મ અને સ્વભાવમાં સત્યને અવલંબિત થવું જોઈએ. એના સ્વભાવમાં પણ સત્યનું વ્રત આવવું જોઈએ. હે નારદજી, જે દરેક મનુષ્ય પ્રત્યે, દરેક માનવમાં, દરેક જીવમાં પરમાત્માનો અંશ જોવે એ સત્યવ્રતી છે. આ પહેલા અધ્યાયની અંદર નારદજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે એ જ સંવાદ થાય છે, એ જ વાતચીત થાય છે કે સત્યવ્રતી કેવો હોવો જોઈએ. હે નારદજી, જે સત્ય ધર્મની ઉપેક્ષા કરે છે અને એના જ કારણે મનુષ્ય અતિશય કષ્ટો ભોગવે છે. નારદજી, સત્યવ્રતીને સત્યવ્રતનો મર્મ સારી રીતે સમજવો જોઈએ. ધર્મરૂપી વૃષભના 4 ચરણ છે. એ 4 ચરણની અંદર વિવેક, સંયમ, સેવા અને સાહસ આ સત્યવ્રતીમાં હોવા જોઈએ. ધર્મરૂપી વૃષભ, એના 4 ચરણ, અને 4 ચરણમાં ઋષિ બતાવે છે કે વિવેક, સંયમ, સેવા અને સાહસ, જેનામાં 4 ચરણના તત્વો રહેલા છે, એ જ મનુષ્ય સત્યવ્રતી બની શકે છે. એ જ મનુષ્ય સત્યનારાયણ ભગવાનની કૃપાને પ્રાપ્ત બની શકે છે. તો વિવેકની વાત કરી. વિવેક કોને કહેવાય? વિવેક એને કહેવાય કે જેને સારા નરસાનો, યોગ્ય અયોગ્યનો કસોટી કરતા આવડે. આ સારું છે, આ ખરાબ છે, આ યોગ્ય છે, આ યોગ્ય છે, એનું નામ વિવેક. અને વિવેક ક્યાંય વેચાતો પણ મળતો નથી. કદાચ જેતપુરની બજારમાં મળતો હોય તો કયો તો લેતા જાય થોડો ઘણો. વિવેક ક્યાંય મળે નહીં. વિવેકને ક્યાંથી મળે? એટલા માટે તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસમાં કહ્યું, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિના સત્સંગ ના હોય. રામ કૃપા, ભગવાનની કૃપા, પરમાત્માની કૃપા, ઈશ્વરની કૃપા હોય તો સત્કર્મ કરવા માટે હું તમે આગળ વધી શકીએ એમ છે. એટલા માટે ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય કહ્યું છે, જ્યારે જ્યારે સત્કર્મ કરવાની ઈચ્છા થાય ત્યારે સમજી લેવું જોઈએ કે હવે આપણી ભક્તિ કાંઈ થોડી આગળ વધી. ભક્તિનું લક્ષણ માત્ર દાઢી, જટા અથવા તો ટીલા ટપકા નથી, અથવા તો માળા નથી. ભક્તિનું લક્ષણ એ છે જ્યારે જ્યારે સત્કર્મ કરવાનો ઈચ્છા જાગૃત થાય, સારા કામ કરવાની જ્યારે ઈચ્છા જાગૃત થાય ત્યારે સમજવી જોઈએ કે હવે ભગવાનની કૃપા આપણા ઉપર અવતરિત થઈ. માત્ર બંગલા બનવાથી ભગવાનની કૃપા નથી આવવાની, માત્ર એ પૈસા બેંક બેલેન્સ વધવાથી નથી આવવાની, કારણ કે એ તો મારું તમારું પૂર્વ જન્મનું કોઈ પુણ્ય છે.
પણ સત્કર્મ કરવાની જ્યારે ઈચ્છા મને તમને પ્રાપ્ત થાય ત્યારે સમજવું જોઈએ ભક્તિ આગળ વધી. વિવેક, ત્યાર પછી સંયમની વાત કરી ઋષિએ, જેનામાં સંયમ હોય. ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય ચાર સંયમની વાત કરી છે. વિચાર સંયમ, અર્થ સંયમ, ઇન્દ્રિય સંયમ અને સમય સંયમ. ચાર સંયમ. ઇન્દ્રિય સંયમની અંદર ગુરુદેવે બતાવ્યું છે, દ્રષ્ટાંત આપ્યું છે પ્રજ્ઞા પુરાણમાં. એક વખત અર્જુન ઇન્દ્રલોકમાં ગયો ત્યારે અર્જુનને એના સંયમિત જીવનમાંથી ખલેલ પહોંચાડવા માટે ઉર્વશી નામની એ અપ્સરાને મોકલી. ઉર્વશીએ કહ્યું, હે અર્જુન, મારે તારી સાથે લગ્ન કરવા છે. ત્યારે અર્જુને કહ્યું કે હે ઉર્વશી, મારી સાથે લગ્ન કેમ કરવા છે? તો કે તારા જેવો એક શ્રેષ્ઠ પુત્ર મારે જોઈએ છે. અર્જુને કહ્યું કે ઉર્વશી, લગ્ન કરી અને પુત્ર કે દીકરો નો આવે તો એના કરતા એક કામ કરો ઉર્વશી, આજથી તું મારી માં બની જા અને હું તારો દીકરો બની જાઉં. આ સંયમ. ઋષિ સંયમનું દ્રષ્ટાંત બતાવે છે. પૂજ્ય ગુરુદેવ સંયમ ઉપર ચાર સંયમની વાત કરી. સંયમ એનો ઇન્દ્રિય સંયમ, જોવામાં, બોલવામાં, ખાવામાં, પીવામાં. આ જેમ કહેવાય છે કે માણસ ભૂખા રહીને જેટલા નથી મળતા ને એટલા ખાઈ મળે છે. સંયમ નથી. બસ જેવું તેવું જ્યાં ત્યાં બજારોમાં જ્યાં ત્યાં હું તમે ખાઈએ છીએ, શરીર બગડે છે નથી જ. બાકી તો જીવની શક્તિ પરમાત્માએ મને તમને આપી છે એટલી બધી જન્મતાની સાથે કે તાકાત નથી કોઈ રોગને કે આપણા શરીરમાં પ્રવેશ કરી શકે. એટલી પરમાત્માએ આપણા બધા ઉપર, આપણા બધા ઉપર નહીં, જીવ જંતુ પશુ પક્ષી એ બધા ઉપર અનંત દયા કરી છે ભગવાને કે એ કોઈ દિવસ બીમાર ન પડે. પણ બીમાર કેમ પડી છે? હું તમે ખાઈ ન ખાવાનું, ન બોલવાનું, ન પીવાનું, અને એમાં વસ્તુ ભાવતી હોય તો બે ચાર ઓર જવા દે એટલે પેટને બિચારને કઈક ગોડાઉન થોડું છે. ગોડાઉન થોડું છે કે ભૈરે જ રાખો. માતા બહેનો, સંયમ. વિવેકની વાત કરી. સત્યવ્રતિ હંમેશા વિવેકશીલ હોવો જોઈએ. સત્યવ્રતિ હંમેશા શૈલી હોવો જોઈએ. અને સત્યવ્રતિમાં હંમેશા સાહસ હોવું જોઈએ. અધર્મ અને અન્યાયની સામે લડવું એ સાહસ છે. કોને કહ્યું સાહસ? એક આ ભારતનો એક પક્ષી, આ દેશનો. કોણ? જટાયુ. માણસે સાહસ નો કર્યું એટલું કોને કર્યું? જટાયુ. ગીધ જટાયુ. રામચરિત માનસ રામાયણનો પ્રસંગ આપ સૌને ખ્યાલ હશે. રાવણ જયારે સતી સીતાનું અપહરણ કરી અને નીકળી ગયો છે તે ગીધ જટાયુ જોયું. રાવણને કોઈ પ્રકાર નહોતો કરતો. ગીધ જટાયુ આ દેશનો એક પક્ષી જેને સાહસ ઉભર્યું અને કહ્યું, હે રાવણ, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તું સતીને લઈ જઈ શકે નહીં. સાહસ. અધર્મ અને અન્યાય સામે લડવાનું સાહસ જોઈએ. સાહસ. સત્યવ્રતિ સાહસી હોવો જોઈએ. રાવણ કે છે, કોને તું પડકારે છે? જટાયુ, તું જોવે છે ને હું લંકાપતિ રાવણ. જટાયુ કહ્યું કે આ જીવ ભલે હું ગમે એવો નાનો હો છતાં અધર્મને હું જોઈ શકું નહીં. લડવા ગયો જટાયુ રાવણની સામે. રાવણ એક તલવારથી અને પાંખ કાપી અને નીચે પછાડ્યો. રાવણ ગયો, પાછળથી રામ અને લક્ષ્મણ સતી સીતાના શોધમાં નીકળ્યા. જટાયુ રામ બોલી રહ્યા છે. જટાયુ પાસે આવીને ભગવાને એને હાથમાં લીધો. જટાયુ, તમને ખબર હતી કે રાવણ ની સામે તમે લડી શકો નથી, છતાં લડ્યા કેમ? જટાયુ કહ્યું, મહારાજ, મારા જેવો નાનો માણસ ભલે હોય પણ જ્યારે કોઈ અધર્મ થતું હોય, કોઈ અબડાનું અપહરણ થતું હોય ત્યારે તે મારાથી જોઈ શકાય નહીં. આ દેશનો પક્ષી, આ ભારતનો પક્ષી જેને ગીધ જટાયુ આજે અમર થઈ ગયો. એ શું બતાવે છે? સાહસ અને સેવા. સેવા કોને કરી? સેવા કરી હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ સેવામાં પ્રબળ છે. હનુમાનજી મહારાજ ભક્ત શિરોમણી કહેવાય છે. સેવા કરી જલારામ બાપાએ. સેવા ભગવાનને ભગાડ્યા. જલારામ બાપાએ એવી સેવા કરી કે સેવાની પરીક્ષા લેવા માટે ભગવાન આવ્યા. ક્યાં? જલારામ બાપા પાસે આવીને કહે, જલારામ, મારે જાત્રાએ જવું છે, મારી સાથે તમારા પત્નીને મોકલો. જલારામ બાપા કીધું, વીરબાઈ,
સંતની સાથે એમને જાત્રા જવું છે, આપ એમની સેવામાં પધારો. ભગવાનના રૂપમાં આવેલા સંત વીરબાઈને લઈને ગામની બહાર નીકળ્યા. ભગવાને કહ્યું કે ભારે કરી આ તો આવ્યો તો પરીક્ષા કરવા, અને આ તો વીરબાઈમાં મારી હારે આવશે, હવે થશે શું? વીરબાઈ માને દંડો અને જોડી આપીને ભગવાન કે હું નાઈને આવું છું. પેલા વૃદ્ધ સંત કે હું નાઈને આવું છું, ગયા આજની તારીખમાં હજી આવ્યા નથી. માતાઓ બહેનો, સેવાનો ધર્મ, સેવાનો ધર્મ. સત્યવ્રતી આ 4 લક્ષણો વાળી. માત્ર કથા કરાવી હોય સત્યવ્રતી નથી. સમજશો? એટલા માટે આજે કથાનું આયોજન એટલા માટે રાખ્યું છે કે બુદ્ધિજીવી મનુષ્યો સમજો, સાચી વસ્તુને સમજો. માત્ર શંકા, કુશંકા, વહેમ, અરે મેં તો માનતા માની હતી અને ન માનતા થઈ, ભગવાન અમને હવે દુઃખી કરશે. ના, ભગવાન કોઈને દુઃખી કરતો નથી. ભગવાન કોઈને સુખી કરતો નથી. હું ને તમે મારા કર્મથી દુઃખી થાય છે, હું તમે આપણા કર્મથી સુખી થાય છે. આ શાશ્વત વસ્તુને સમજવા માટે સેવા. તો નારદજીને વિષ્ણુ ભગવાન કહે છે કે હે નારદજી, જે સત્યવ્રતી હોય એ હંમેશા જીવ માત્ર પ્રત્યે દયા રાખનારો હોય છે. સત્યવ્રતી હંમેશા પોતાના શરીરને ભગવાનનું મંદિર સમજે છે. સમજો બરાબર? શરીરને માત્ર સળગાડવાનું મંદિર નહીં, ભગવાનનું મંદિર સમજે છે. આની અંદર કોણ બેઠો છે? ભગવાન બેઠો છે. એટલા માટે ભગવાનનું મંદિર સમજી અને આત્મસંયમ અને નિયમિતતાથી એનું આરોગ્યનું રક્ષણ કરે છે. હે નારદજી, આવી વ્યક્તિ જ પરિવાર અને સમાજને એક બાગ માની અને કર્તવ્યનિષ્ઠ મારીની જેમ એ પરિવારને પણ આગળ વધારે છે, સમાજને પણ આગળ વધારે છે. એ બીજાના દોષ નથી જોતો. કોણ? સત્યવ્રતી. આજે પેલા અધ્યાયની અંદર તમને એમ થાય કે હજી તો ગરીબ બ્રાહ્મણ નો આવ્યો, કઠિયારો નો આવ્યો, આ ગોર બાપા કઈક આજે રબડે ચડાવી ગયા લાગે છે. ના, પેલા અધ્યાયની અંદર એ જ વસ્તુ બતાવી છે. સત્યનારાયણ વ્રત કથા કરનારો કેવો હોવો જોઈએ. નકર તો હું તમે 12 મહિનાની કથા અમારે ગોંડલમાં તો કરે છે બાયું, 12 મહિના સુધી કથા, પણ પછી કથા પૂરી થાય પછી એવું અસત્ય આચરણ કરે કે બધું જોવાઈ જાય. સત્યનું આચરણ કરવું નથી અને ભગવાનની પૂજા કરવી એનો કોઈ મતલબ નથી. માતાઓ બહેનો, સત્યવ્રતી એ હોય જેના ગુણ, કર્મ, સ્વભાવમાં, વર્તન, વ્યવહાર અને વાણીમાં સત્યનો પ્રકાશ પ્રાપ્ત થતો હોય, એ સત્યવ્રતી છે. તો નારદજીને વિષ્ણુ ભગવાન કહે છે, હે નારદજી, સત્યવ્રતી બીજાના દોષ નથી જોતો, બીજાના ગુણને જોવે છે. બીજાના ગુણ જોવે છે, કોઈની ઈર્ષા નથી કરતો. સત્યવ્રતી સમજો બરાબર? કોઈની નિંદા નથી કરતો સત્યવ્રતી. કોઈની ઈર્ષા નથી કરતો, કોઈની અદેખાઈ નથી કરતો અને કોઈની નિંદા પણ કરતો નથી. સત્યવ્રતી આ છે. સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરનારો અને કરાવનાર. ઋષિ એ વાતને સમજાવે છે કે સત્યવ્રત કથા શાશ્વત વસ્તુમાં શું છે. આગળ વધતા કહે છે, કોઈની નિંદા નથી કરતો, કોઈની ઈર્ષા નથી કરતો. હે મહારાજ, સત્યવ્રતી પાસેથી સંસારના બધા કષ્ટો દૂર થઈ જાય છે અને આપત્તિઓ ડરીને ભાગી જાય છે. વિના વિઘ્ને એનું જીવન પૂરું થાય છે. ભવબંધનમાંથી મુક્તિ મળે છે. સ્વર્ગના દેવતાઓ જેવું એનું જીવન બને છે. કોનું? સત્યવ્રતી. પેલા અધ્યાયની અંદર નારદજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે આ સત્યવ્રતી કેવો હોવો જોઈએ, સત્યવ્રતીના કેવા લક્ષણો હોવા જોઈએ, એના શોર્ટ અને સ્વીટ ની અંદર આ લક્ષણો બતાવ્યા છે નારદજીને વિષ્ણુ ભગવાને. હે નારદજી, તમે સત્ય વ્રતનો સંદેશ મૃત્યુલોકમાં જઈને લોકોને સમજાવો. માત્ર કથા કરવાથી સંતોષ માની લઈએ નહીં. માત્ર કથા કરવાથી ભગવાન કોઈને સ્વર્ગ ન આપે અથવા તો કથા ભૂલી જાય એટલે ભગવાન નરકમાં ન નાખે. કથાનો મતલબ છે સત્યને જીવનમાં અપનાવવું. હરિશ્ચંદ્રનું નાટક તો ઘણા બધાએ જોયું હોય છે, પણ એક જેને જોયું, જેને જીવનમાં ઉતાર્યું, ગાંધીજી. અને ગાંધીજીએ સત્યના પ્રયોગોના દ્વારા એ બ્રિટિશ સલ્તનતને આ હિન્દમાંથી હાકી કાઢી એ સત્યના પ્રયોગોના આધારે. માતાઓ બહેનો,
સત્યમાં શાશ્વત 100 હાથી જેટલું બળ છે અને અસત્ય ક્યારેય ટક્યું નથી ને ટકવાનું પણ નથી. એટલા માટે ઋષિઓએ કહ્યું કે સત્યને જીવનમાં અપનાવી સત્યવ્રતી બનો તો જ ભગવાન સત્યનારાયણની કૃપાને પાત્ર બનો. માત્ર હાર ચડાવવાથી, પૂજા કરવાથી, દીવા અગરબત્તી કરવાથી ભગવાન રાજી ન થાય. એ તો હું તમે રાજી થાય, મારી તમારી કોઈ ખુશામત કરે તો જગત એનાથી રાજી થાય, પણ જગતનો પિતા માત્ર ખુશામતથી કોઈ દી રાજી થયો નથી. જગતનો પિતા હંમેશા સત્કર્મથી રાજી થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે પ્રથમ અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. ગિરિરાજ ધરણ કી જય. વલ્લભાધીશ કી જય. એકાદ ભજન કીર્તન કરી ત્યાર પછી બીજા અધ્યાયનો આગળ. એની કથા કરું છું. પેલા અધ્યાયની અંદર તો સત્યવ્રતી કેવો હોવો જોઈએ એના લક્ષણો આપવામાં આવ્યા. હવે તમને એ વાત બતાવું છું કે જેને જેને સત્યવ્રતને અપનાવ્યું એને શું લાભ થયો અને જે સત્યવ્રતથી ચલિત થયા એને શું ગેરલાભ થયો. એની દ્રષ્ટાંતની કથા હું તમને સંભળાવું છું. સુધજી કહે છે, શ્રેષ્ઠ જનો, સદાનંદ નામનો એક બ્રાહ્મણ
કાશીપુરીમાં રહે અને જ્યાં ત્યાં પોતાનું એ ભિક્ષા માગી અને પોતાનું કુટુંબ અને પોતાનો નિર્વાહ ચલાવે છે. લોક રક્ષક ભગવાન જિજ્ઞાસુઓને સદવિચાર અને સદગુણો દ્વારા માર્ગદર્શન આપવા માટે સ્વયં પ્રગટ થાય છે. ઋષિ બતાવે છે, ગુરુદેવ લખે છે આમાં કે જેને જેને જિજ્ઞાસા છે, સાચી વસ્તુ જાણવી છે, એને કોઈના કોઈ રૂપમાં ભગવાન પ્રગટ થઈ સદવિચાર અને સદપ્રેરણા આપવા માટે કોઈના કોઈ માધ્યમથી એને સારો વિચાર આપે છે. પણ જેને કંઈક લેવું છે, જેને કંઈક મેળવવું છે, જેની જિજ્ઞાસા છે, એને પરમાત્મા કોઈને કોઈ માધ્યમથી, કથાના માધ્યમથી, ચાહે સત્સંગના માધ્યમથી, ચાહે સ્વાધ્યાયના માધ્યમથી, ચાહે ગુરુના માધ્યમથી, જેની પાસે અંતરની પ્રેરણા પડેલી છે, જેની પાસે અંતરાત્મામાં જિજ્ઞાસા પડેલી છે કે હું માનવ દેવ કેમ બનવું, મનુષ્યનું જીવન મારું તમારું કેમ સાર્થક બને, એનો જેને વિચાર છે, એને જેને જિજ્ઞાસા છે, એને ભગવાન હંમેશા માર્ગદર્શન આપે છે. આ ગરીબ બ્રાહ્મણને માર્ગદર્શન આપવા માટે ભગવાને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અને બ્રાહ્મણ જ્યાં ભિક્ષા માંગે છે ત્યાં ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. એને કહ્યું, હે ભૂદેવ, તમે શું કરી રહ્યા છો? તો પેલા સદાનંદ નામનો બ્રાહ્મણ કહે છે, હું મારા કુટુંબ અને મારા પેટનું નિર્વાહ કરવા માટે જ્યાં ત્યાં આખો દિવસ માંગ્યા રાખું છું, પણ તોય છતાં મારા કુટુંબનું પેટનું પૂરું થતું નથી. હે ભગવાન, હે સાધુ, કોઈ સાધુના રૂપમાં આવ્યા ભગવાન. એને કહ્યું, હે મહારાજ, મને કંઈક એવું બતાવો કે જેથી કરીને હું મારા કુટુંબ અને મારા પરિવારને એ સારા માર્ગે લઈ જાઉં અને હું સુખી, સંપન્ન અને શ્રેષ્ઠ બનું. ભગવાનના રૂપમાં વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે ભૂદેવ, તમે તો આ પૃથ્વી ઉપરના દેવતાઓ છો, તમે આ પૃથ્વી ઉપરના દેવતાઓ છો, એટલા માટે તમને ભૂદેવ કહેવામાં આવ્યા. માગવું એ તમારો અધિકાર નથી. જ્યાં ત્યાં જેનું તેનું જેવું તેવું ખાવ છો ને, એટલા માટે બુદ્ધિ પણ તમારી એવી બની ગઈ છે. સમજો, બરાબર સમજો. ઋષિ સમજાવે છે. ગુરુદેવ અહીંયા બીજા અધ્યાયની અંદર વાંચજો તમે, ક્યારેક આ પુસ્તક તમે ગાયત્રી પરિવારને સાહિત્ય સ્ટોલ ઉપરથી મેળવજો અને બહુ બુદ્ધિ રીતે, બહુ અંતર્મન કરીને વાંચજો તો સાચી વસ્તુ 100% બતાવી છે. માગવું એ તો મરવું સમાન છે. કોણ કે છે? ગરીબ બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાન સદાનંદ મહારાજને કહે છે, હે સદાનંદ, માગવું એ તો કલંક છે અને જેને જેને માગ્યું છે એ હંમેશા એનો હાથ નીચો રહ્યો છે અને આપનારનો હાથ હંમેશા ઉપર રહ્યો છે. અરે ખુદ ભગવાન માગવા ગયા તો એ વામન થઈ ગયા. બલિરાજા પાસે જયારે ગયા હતા ભગવાન, ત્યારે શું થઈ ગયા? વામન થઈ ગયા છે. એટલા માટે હે ભૂદેવ, અને જે સમાજનો બ્રાહ્મણ બગડ્યો એ સમાજનું પણ પતન થાય છે. બરાબરની વાત સમજાવી છે ગુરુદેવ બીજા અધ્યાયમાં. જે સમાજનો બ્રાહ્મણ વર્ગ બગડ્યો, બ્રાહ્મણ કોઈ જાતિથી નહીં, કોઈ જન્મથી નહીં, સમજો. જન્મથી તો બધા જ શૂદ્ર છે. એટલા માટે તો ઉપનિષદ કહે છે, જન્મના જાયતે શૂદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. સંસ્કારથી એનો બીજો જન્મ થાય છે. કોનો? મનુષ્ય માત્રનો. મનુષ્ય માત્રના જન્મથી તો એ શૂદ્ર છે, પણ એને જેમ જેમ સંસ્કાર કરાવવામાં આવે, જેમ જેમ માનવ દેવ બનતો જાય, જેમ જેમ મનુષ્ય સારા માર્ગે નીકળતો જાય, એ આગળ વધતો વધતો હંમેશા આગળ વધે છે. હે સદાનંદ નામના બ્રાહ્મણ, તમે તમારો માર્ગ છે એ ચલિત થયા છો. તમે અસત્યના માર્ગે, તમે લેવાની વૃત્તિથી નીકળ્યા છો. લેવા કરતા બ્રાહ્મણનો જે ધર્મ છે એને તમે સમજો. બ્રાહ્મણનો ધર્મ છે સ્વાધ્યાય કરવું અને કરાવવું, યજ્ઞ કરવો અને કરાવવું, વેદ અભ્યાસ કરવું અને કરાવવું, અને દાન લેવું અને એના કરતા દાન વધારે દેવું. એક એક સૂત્રોને હું તમે જો સમજશો ને તો અત્યારની જે કઈ મુશ્કેલીઓ છે, અત્યારની જે આપણા બધા માટે સંકટ છે એ દૂર થઈ જાય. તો મહારાજ મારે કરવું શું? તો કે તમે સત્યનારાયણ ભગવાનને વ્રતને સ્વીકાર કરો.
તો સદાનંદ નામના બ્રાહ્મણે આ વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાન પાસે સંકલ્પ કર્યો, હે મહારાજ, આજથી હું અસત્યનો માર્ગ છોડી ભીખ માગવાનું બંધ કરી અને લોકોને સાચું માર્ગદર્શન આપવા માટેનો પ્રયાસ કર્યો છું, સંકલ્પ કરું છું. આ શરીરને પણ ભગવાને 4 વર્ણ બતાવ્યા છે. આ શરીરમાં 4 વર્ણ બતાવ્યા છે ભગવાને યોગેશ્વરી ગીતામાં. આ મસ્તક છે બ્રાહ્મણ છે, આ હાથ છે ક્ષત્રિય છે, આ પેટનો ભાગ છે એ વૈશ્ય છે, અને પેટથી નીચેનો ભાગ જે છે એ શૂદ્ર છે. શૂદ્ર એટલે કોઈ હલકું નહીં, કોઈ નીચ નહીં. નીચ કર્મ કરે શૂદ્ર, બસ. કોઈ વર્ણથી કોઈ જાતિથી કોઈને શૂદ્ર ગણી શકાય નહીં. અને જો એ રીતે ગણવા જાય તો કબીર કોણ હતા? કબીર વણકર હતા. તુકારામ કોણ હતા? તુકારામ કણબી હતા. અરે જે મહાન પુરુષો થયા તે કોઈ જ્ઞાતિથી નહીં, પોતાના કર્મથી હંમેશા ઉપર ઉઠ્યા છે. એટલા માટે આ શરીરના 4 વર્ણ બતાવ્યા છે. એમાં મસ્તક છે એ બ્રાહ્મણ છે, અને જેનું મસ્તક બગડ્યું એનું બધું બગડ્યું. ભલે હાથ પગ હાલતા હોય, ભલે આંખો ચાલુ હોય, ભલે પગ ચાલુ હોય, પણ આમાંથી અડધો આંખો ઢીલો થઈ જાય તો પછી માણસ નો કહેવાય. એને શું કહે છે? ગાંડો. એટલે કોઈ એમ કહે છે કે માણા જાય, ના, એને શું કહે છે? ગાંડો જાય. શું થયું છે? એને 2 હાથ છે, 2 પગ છે, કપડા પહેર્યા છે, બધું છે, છતાંય શું થઈ ગયું? માત્ર અડધો આંટો ઢીલો થઈ ગયો, બસ. જેની બુદ્ધિ બગડી, દ્રષ્ટાંત ઋષિ આપે છે, જેની બુદ્ધિ બગડી એનું બધું વિદ્વાન રાવણ કેવો પ્રકાંડ રાવણ, પુલસત્ય વંશનો બ્રાહ્મણ કુળમાં ઉચ્ચ કુળમાં જન્મેલો રાવણ, પણ થયું શું? માત્ર બુદ્ધિ બગડી. માત્ર બુદ્ધિ બગડવાથી લંકા તો ગઈ, પણ જગતમાં કોઈ એનું નામ લેવા માટે, નામ પાડવા માટે કોઈ તૈયાર નથી. પૈસા વાળા પાડો તમારા દીકરાનું નામ રાવણ રાખો છે, કોઈ રાખશે નહીં. રાખે કેમ નહીં રાખે ભાઈ? રાવણ પાસે તો સોનાની લંકા હતી અને બધા દેવતાઓને એની ગુલામ હતા, છતાં રાવણ નામ રાખવા માટે કોઈ તૈયાર નથી. મૂળ કારણ છે જેની બુદ્ધિ ભ્રષ્ટ બની, એનું કોઈ નામ રાખવા માટે તૈયાર નથી. તો આ મસ્તક છે શું છે? બ્રાહ્મણ. હાથ ક્ષત્રિય. તમે ગમે કોઈ તમને મારવા લાગે કે દોડવા લાગે તો કોઈ પગ આડા ન પડે. કોણ આડા પડે? હાથ આડા. તો એક ક્ષત્રિયનું કાર્ય છે રક્ષણ કરવાનું. આ પેટનો ભાગ છે એ વૈશ્ય છે. વૈશ્યનો મતલબ છે ઉત્પાદન કરવું અને સમસ્ત જગતમાં યોગ્ય કિંમતે વેચવું. આ પેટનું કામ શું કરે છે? આપણે જે કંઈ ખાઈ પી છીએ એનું પાચન તંત્ર કરી અને લોહીનું પરિભ્રમણ દ્વારા આખા શરીરની અંદર લોહી મોકલે, એનું નામ છે વૈશ્ય, વેપાર. અને પગથી નીચેનું જે કમરથી નીચેનો ભાગ છે એને શૂદ્ર શું કહેવામાં આવ્યું છે? શૂદ્ર કહેવામાં આવ્યું છે. શૂદ્રનો મતલબ છે જે સેવા કરે. પગ સેવા કરે એટલા માટે શૂદ્ર કહ્યું. તો સેવા કરે એ શૂદ્ર છે. આજના યુગમાં તો એ પ્રમાણે રહ્યું નથી. આજના યુગમાં તો જે નોકરી બધા કરે છે શૂદ્ર છે. કેવી રીતે? સર્વિસ એટલે શું? સર્વિસનું ગુજરાતી કયો છે? સેવા. નોકરી કરવી, સેવા કરવી. તો આજના યુગમાં આ જ્ઞાતિ જાતિના ભેદભાવને ભૂલી અને ભગવાન કહે છે, હે સદાનંદ, તું આજથી સંકલ્પ કર. અને સદાનંદે સંકલ્પ કર્યો, આજથી હું ભીખ માગવાનું બંધ કરું છું, સત્યના વ્રતને સ્વીકાર કરું છું. ઘરે આવી, ગામમાં આવી અને સત્ય વ્રતનો પ્રચાર પ્રસાર કરવા લાગ્યો. ગામના બાળકોને ભેગા કરી સારા વિચારો, સંસ્કાર, યજ્ઞ, સત્સંગ, સ્વાધ્યાય આ રીતે કરવા લાગ્યો. ગામને ખબર પડી આપણા ગામના મહારાજ માગવા જતા નથી અને આપણા ગામને સારા માર્ગે સારા વિચારો, સારું માર્ગદર્શન આપણા બાળકોને સંસ્કાર આપે છે. ગામ લોકો સામેથી ઘરે દેવા ગયા છે. સત્તાર ભગવાનની કથા કરી એટલે કોઈ ભગવાને દરોડો પાડીને આપ્યું ના. સત્ય વ્રતને સ્વીકાર કર્યો એટલે સામેથી લોકો દેવા ગયા. અને દર રવિવારે, પૂનમને દિવસે, એકાદશીના દિવસે આવી રીતે સત્સંગ કરી લોકોને સાચા વિચાર આપવાનો પ્રયત્ન કરે.
અને સત્યનારાયણ ભગવાનનો પ્રચાર પ્રસાર કરવા લાગ્યા. એવામાં એક દિવસ એક કઠિયારો આ સદાનંદ નામના બ્રાહ્મણને ત્યાં આવ્યો છે. સદાનંદ નામના બ્રાહ્મણને કહે છે કે મહારાજ તમે શું કરી રહ્યા છો? તો સદાનંદે કહ્યું કે આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા છે. સત્ય વ્રતનો પ્રચાર પ્રસાર કરું છું. હું પોતે મારા જીવનમાં સત્યને અપનાવ્યું છે. મારો વ્યવહાર, મારી વાણી, મારું આચરણ સત્યને અનુરૂપ થયું છે. એટલા માટે ભગવાનની કૃપા મારા કુટુંબ ઉપર, મારા પરિવાર ઉપર સુખ, શાંતિ, સમૃદ્ધિ મને મળી છે. કઠિયારો કે મહારાજ હું દુઃખી છું. તો કઠિયારાને કહ્યું સદાનંદે, હે કઠિયારા, તું પણ સત્યનો સંકલ્પ લે અને ભગવાન સત્યનારાયણની શરણમાં જા. તું પણ આજથી ખોટું કે ખરાબ કામ કરતો તો બંધ કરી સત્યના માર્ગને અનુસર. કઠિયારે કહ્યું કે આજ સુધી તો હું ઉપર હુકા લાકડો રાખતો હતો, વચ્ચે લીલા નાખી દેતો હતો અને લોકોને છેતરતો હતો. પણ હે સદાનંદ નામના બ્રાહ્મણ, આજથી તમે કહો છો તો હું સત્યનારાયણ ભગવાનની વ્રત અને સત્યને સ્વીકારવાનો સંકલ્પ કરું છું. કઠિયારો પોતાના ઘરે જઈ વેપાર ધંધા તો કરવા લાગ્યો, પણ જેના લાકડા હતા એમાં એક પણ લાકડું લીલું નહોતું, બધા જ સુકડા હતા. અને એમ કરતા કરતા એ વેપાર કરવા લાગ્યો છે. ગામની અંદર, સમાજમાં એની પ્રતિષ્ઠા વધવા લાગી કે કઠિયારો અત્યાર સુધી તો આમ આપતો હતો, પણ હવે એનું વર્તન, વ્યવહાર, વાણી બધું સુધરી ગયું છે. અને કોઈ દિવસ એના લાકડા લેવા જાવ તો એક લાકડું લીલું આવે નહીં, ખોટું ન આવે. કોનું? કઠિયારા. આના કારણે કઠિયારાનો વેપાર વધવા લાગ્યો. જો અસત્યનો માર્ગ મૂક્યો, સત્યનો માર્ગ સ્વીકાર્યો, એટલે ભગવાન સત્યનારાયણની કૃપા એને પ્રાપ્ત થઈ. સત્યનારાયણ ભગવાનની કથા સદાનંદે કરી, ના સદાનંદે કથા નો કરી, વ્યવહારમાં સત્યને અપનાવી. સત્યનારાયણ ભગવાનની કથા કઠિયારે કરી, ના કઠિયારે નો કરી. કઠિયારાએ અસત્યનો માર્ગ છોડી સત્યના માર્ગે ચાલ્યો. એટલા માટે ધીરે ધીરે એના કુટુંબ, પરિવાર, સમાજમાં એ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે દ્વિતીય અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. ગિરિરાજ ધરણ કી જય. બીજો અધ્યાય અહીંયા પૂરો થાય છે. ત્રીજો અધ્યાયને શરૂ કરતા પહેલા એકાદ ભજન કીર્તન કરી આગળ વધીએ.
ત્રીજા અધ્યાયનો શુભારંભ સુતજી કહે છે, હે શ્રેષ્ઠજનો, આગળની કથા કહું છું, ધ્યાનથી સાંભળો. પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામનો રાજા બુદ્ધિમાન હતો, જીતેન્દ્રિય હતો, સત્યનિષ્ઠ અને કર્તવ્યપરાયણ હતો અને શ્રેષ્ઠ કાર્યોમાં ધનનું ખૂબ દાન કરતો હતો. રાજા ઉલ્કામુખની પત્ની પણ ધર્મ આચરણ પરાયણ કરતી અને કર્તવ્ય પાલનમાં રાજાને સહયોગ આપતી. ધર્મ પત્નીનું નામ જ અને કામ પણ એ છે કે પતિને સારા કામમાં હંમેશા સહયોગ દેવો. સારા કામમાં જ્યારે પતિદેવ આગળ વધતા હોય ત્યારે એને આગળ વધવા માટેની પ્રેરણા દેવું, એનું નામ જ ધર્મપત્ની. ધર્મપત્નીનો અર્થ છે પતિને ધર્મને માર્ગે આગળ વધારવો, અધર્મને માર્ગે નહીં. ઉલ્કામુખ નામના રાજાની ધર્મપત્ની ઋષિ બતાવે છે કે ધર્મપત્ની પરાયણ હતી, ધર્મપરાયણ હતી, એના કારણે રાજાને એના કાર્યમાં સહયોગ આપ્યો. માતા બહેનો, અમારી પ્રાર્થના છે આપ સૌને કે આપ પણ આપના પતિને હંમેશા સારા કાર્યમાં, શ્રેષ્ઠ કર્મમાં આગળ વધવા માટે પ્રેરણા આપો. કારણ કે નારીમાં જે શક્તિ છે એ શક્તિ જગતમાં બીજી ક્યાંય નથી. અને એટલા જ માટે નારીને નારાયણ કીધી છે. આ ત્રીજો અધ્યાય નારીના અધ્યાય ઉપર આગળ વધશે, નારી પ્રકરણ ઉપર. કારણ કે આમાં કલાવતી ને લીલાવતી આવશે. એટલા માટે આ નારી પ્રકરણ પણ સાથે લીધું છે ઋષિએ. અને આમાં 16 સંસ્કારની પણ વાત આપશે. બહુ સમજવા જેવી આ ત્રીજા અધ્યાયને. આમ તો ત્રીજો અધ્યાય છે મોટો, પણ ઋષિએ ત્રીજા અધ્યાયના માધ્યમથી આપણને સમાજ અને જીવનમાં અને કુટુંબ અને પરિવારમાં આપણું કુટુંબ અને પરિવાર દેવ જેવું કેમ બને, સ્વર્ગ જેવું બને કેમ બને. પૂજ્ય ગુરુદેવે આપણને સૌને એક વાત બતાવી છે કે મહિના પછી તો સ્વર્ગ મળે કે ન મળે મને ખબર નથી. ગુરુદેવ કહે છે, સમજો બરાબર. મહિના પછી તો કોઈને મોક્ષ મળે કે ન મળે એ મને ખબર નથી, પણ ગુરુદેવ કહે છે કે જો આ ઋષિના જીવન ઉપર, આ ધર્મના તંત્ર ઉપર હું તમે જો આગળ વધશું તો આઈને તમને સ્વર્ગ બતાવીશ. એટલા માટે ગુરુદેવે કહ્યું ધરતીને સ્વર્ગ બનાવો અને માનવ દેવ બને તો આ ધરતી પર શું આવી જાય? સ્વર્ગ આવી જાય. સ્વર્ગ કે નરક ક્યાંય ઉપર નથી. સ્વર્ગ અને નરકનું નિર્માણ મારે તમારે જ કરવાનું છે આ ધરતી ઉપર. જો ઘરની અંદર સુખ શાંતિ ને સમૃદ્ધિ જોતી હોય તો સ્વર્ગ જેવું વાતાવરણ બનાવો. એટલા માટે ઋષિઓએ આ ત્રીજા અધ્યાયના માધ્યમથી ઉલ્કામુખ નામના પત્નીના માધ્યમથી આપણને એ વાત બતાવે છે કે નારી તું નારાયણ બની જાય. નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરા. રમંતે તત્ર દેવતા યત્ર નાર્યઃ પૂજ્યન્તે. જ્યાં નારીનું પૂજન મતલબ નારીનું સન્માન છે ત્યાં દેવતાઓનો વાસ છે. એક વખત કથામાં આ વાત હાલતી હતી. એક બેનને એમ થયું કે જ્યાં નારીનું પૂજન થાય ત્યાં ઘરમાં સ્વર્ગ વાતાવરણ ખરું થાય. બીજે દિવસ વારો આવ્યો, ઘરમાં વહેલા ઉઠી બાજોટ પાથરી અને બેહી ગયા પોતાના પતિને કે પૂજા કરો. પતિ કે બિચારો કાંઈ વાંધો નહીં, હાલો આજ પૂજા કરી લે. કથામાં જવા જતા ત્યારે થોડીક વાત બુદ્ધિને અનુરૂપ સમજવી જરૂરી છે. પ્રેક્ટિકલ બનો. કથાની અંદર તો ઘણું બધું આવતું હોય, એ બધું મારે તમારે વ્યવહારિક બનવા માટે નહીં. કથામાં આવ્યું કે નારીનું પૂજન થાય, અહીંયા ઘરમાં સ્વર્ગવાસ થાય. બેન જઈને બેસી ગયા પાટલા ઉપર અને કે અગરબત્તી કરો, ધૂપ દીવા કરો, હાથ ચડાવો, મને તિલક કરો, મારી આરતી ઉતારો, પૂજા કરો, પૂજા કરો. પેલા પતિદેવને થયું કે આજ થોડુંક એમનું કંઈક બગડ્યું જ લાગે છે, હાલો ને વાંધો નહીં, આજ તો કરી તો દઉં. પૂજા કરીને ઊભા થયો કે તો આજ તો હવે અહીંથી મારા સિવાય ઊભું નહીં થવાય. ઘરનું કામ પણ તમારે કરવું પડશે, રાંધવું પણ પડશે, રસોઈ પણ તમારે કરવી પડશે, બધું તમારે કરવું પડશે. અરે મારે આ ક્યાં ગયા હતા કાલ, આ ક્યાં આવું સાંભળી આવ્યા? તો કે કાંઈ વાંધો નહીં, ચાલો આજ એક ટાઈમ તો બપોર સુધી તો રસોઈ બધી કરું. બિચારા બધું કચરા પોતા વાળ્યું ચોડ્યું અને બધું કર્યું. બપોર થયા પણ તો પાટલા ઉપરથી બાજોટથી હેઠા માતાજી ઉતરા નહીં.
પોથી પૂજન માટે યુવાન દંપતી અહીં આવી જાય. પોથી પૂજન કરશું. અક્ષત પુષ્પ ચંદન ધારણ કરાવો. ઓમ સ્વસ્તિ ઇન્દ્રો વૃધસ્વાહ સ્વસ્તિ નઃ પૂષા. બહેનો, આવી નારીનું પૂજન નહીં. પૂજનનો મતલબ છે નારીનું સન્માન, અભિવાદન, માન અને સન્માન હોવું જોઈએ. આજે આપણે આ ત્રીજા અધ્યાયના માધ્યમથી ઉલ્કામુખ નામના રાજાને પોતાની પત્ની સહયોગ આપી ધર્મ કાર્યમાં આગળ વધારવા માટેની પ્રેરણા, શક્તિ અને ભક્તિ આપતી હતી. રાજા આ રીતે એક વખત સત્યનારાયણ ભગવાનનું આયોજન કરી રહ્યા છે અને એ આયોજન વખતે એ સાધુ નામનો વેપારી આ આયોજનમાં સામેલ થાય છે. સાધુ નામનો વેપારી કહે છે કે હે મહારાજ, આ તમે શું કરી રહ્યા છો? રાજાએ કહ્યું અને પત્નીએ કહ્યું કે આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો સમારોહ છે. અમે સત્યનું આચરણ કરી છીએ, ભગવાનને સત્ય માની જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી છીએ. રાજાને સાધુ નામનો વેપારી કહે છે કે મહારાજ, હું પણ મારા કુટુંબ પરિવારમાં દુઃખી છું. જો હું સુખી બનું અને જો મારા જીવનમાં, કુટુંબમાં, પરિવારમાં શાંતિ આવે તો આજથી હું પણ સંકલ્પ કરું છું કે મારી આવકનો અમુક અંશ ભગવાન સત્યના પ્રચાર કરવા માટે અને સત્યનું જીવનમાં આચરણ કરવા માટે હું આજથી સંકલ્પ કરું છું. આવીને સાધુ નામના વેપારીએ આવીને પોતાની પત્ની લીલાવતીને વાત કરી કે આજે હું સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો સંકલ્પ લઈને આવ્યો છું. તો કે શું કરવાનું? તો કે આપણા ઘરની અંદર સત્યનું આચરણ સ્વીકારવાનું અને આપણે વેપાર ધંધાની અંદર પણ કોઈ દિવસ અસત્યને આચરવાનું નહીં અને આવકનો અમુક અંશ દર મહિને ભગવાનના કાર્ય માટે કાઢવાનો સંકલ્પ કરીને હું આવ્યો છું. લીલાવતીએ કહ્યું કે તમારો સંકલ્પ એ મારો પણ સંકલ્પ. આ રીતે લીલાવતી અને સાધુ નામનો વેપારી પોતાના જીવન, સમાજ, કુટુંબમાં સત્યને વ્રતને અપનાવી વાણી, વ્યવહાર અને વર્તન, ગુણ, કર્મને સ્વભાવમાં પરિવર્તન કરી અત્યાર સુધી વેપારમાં એ કેટલાય બજાર પાસેથી કાળા બજાર કરતા હતા, વેપારમાં કેટલી ઘાલમેલ કરતા હતા. એને બદલે હવે સાચો વેપાર કરવા લાગ્યા. નાનું છોકરું, નાનું બાળક આવે તો પણ એની પાસેથી એક પૈસાનો વધારો લીધા વગર સારો માલ અને સત્યના આચરણ સ્વીકારવાને કારણે એ વેપારમાં એની વિશ્વાસ વધવા લાગ્યો. ગામની અંદર વિશ્વાસ અને પ્રતિષ્ઠા વધી. એ સાધુ નામના વેપારીને ત્યાં કોઈ જાઓ તો કોઈ દિવસ છેતરાવાનો ધંધો ન આવે, સારો માલ આવે. આવી રીતે સત્યનું આચરણ સ્વીકારવાથી આ સાધુ નામના વેપારીની આવક વધવા લાગી. સત્યનારાયણ ભગવાનની કથા કરી હતી એટલે ભગવાને આપી દીધું? ના, કોઈ કથા નથી કરી. બંને જણાએ સત્યના વ્રતને સ્વીકારી અને જીવન વ્યવહારમાં આગળ વધ્યા. બધી રીતે આગળ વધ્યા. શારીરિક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે. ગુરુદેવ લખે છે કે 2 માંથી 3 થવા કરતા પહેલા 1000 વખત વિચાર કરજો. ગુરુદેવ લખે છે આમાં 2 જણામાંથી ત્રીજું બનાવવું હોય તો 1000 વખત વિચાર કરજો. બરાબર માનસિક સ્થિતિ છે, બરાબર આર્થિક સ્થિતિ છે, બરાબર શારીરિક સ્થિતિ છે. આ સાધુ નામના વેપારીને બધી સ્થિતિ બરાબર થઈ ત્યારે મનમાં એની ઈચ્છા જાગી કે આપણે હવે એ કોઈ સંતાન ઉત્પાદન કરીએ. અને મનમાં જ્યારે ઈચ્છા જાગૃત થઈ ત્યારે ભગવાને સ્વપ્નમાં આદેશ કર્યો, સંકેત કર્યો, હે સાધુ નામના વેપારી, તું પુત્રને બદલે પુત્રીની કામના કર. સમજો બરાબર? આ સાધુ નામના વેપારીને, આ દંપતીને સ્વપ્નમાં ભગવાને નિર્દેશ કર્યો કે દીકરાને બદલે તું દીકરી માંગ, પુત્રને બદલે તું પુત્રી માંગ. બંને જણાએ સંકલ્પ કર્યો કે જે કઈ આવશે એ પરમાત્માની પ્રસાદીના રૂપમાં અમે એનો સ્વીકાર કરશું. આજે ખુદ ભગવાન આવીને કોઈ એમ કહે કે તું દીકરી માંગતો, હું તમે માનવા માટે તૈયાર નથી. કારણ કે બધાને દીકરા જ જોઈ છે, દીકરી તો કોઈને ગમતી જ નથી. અને કદાચ ખબર પડી જાય તો હું તમે શું કરી રહ્યા છીએ મને તમને ખ્યાલ છે. વ્યાસપીઠ ઉપરથી એ બોલવાનો મારે કોઈ અધિકાર નથી. એટલા માટે અહીંયા ગુરુદેવે લખ્યું છે કે દીકરાને બદલે દીકરીની કામના કર, પુત્રને બદલે પુત્રીની ઈચ્છા કર. કારણ કે દીકરી અને પુત્રી એ સૌભાગ્યનું પ્રતીક છે.
દીકરા અને દીકરીમાં જો ફેર કોઈ હોય તો એ જ છે કે દીકરી બે કુળને તારનારી છે અને દીકરાને તો જો હરખું આવ્યું તો ઠીક છે, નકર મા બાપને ઠેલા કરી અને ઘર બહાર નીકળી જાય છે. બાપ બે વખત રડે છે આખી જિંદગીમાં, બતાવે છે ઋષિ. બાપ બે વખત રડે છે આખી જિંદગીમાં. એક વખત દીકરીને જ્યારે પારકે ઘરે મોકલે ત્યારે ગમે એવું લીંબુ લટકતા હોય તો એ બાપ રડે છે, કારણ કે એ માને દુઃખ ઓછું થાય છે, કારણ કે માં એ પરિસ્થિતિમાંથી પસાર થઈ છે. જ્યારે બાપને એ દુઃખ ખૂબ વધુ લાગે છે, બાપ બે વખત આખી જિંદગીમાં રડે. એક વખત દીકરીને જ્યારે વળાવવામાં આવે ત્યારે દીકરી કાળજાનો કટકો છે. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. જાન ગઈ મારી જાન લઈને, જાન ગઈ મારી જાન લઈને, માંડવ સુનવરો કાળજા કેરો કટકો ગાંઠથી છૂટી ગયો. બાપ પિતા બે વખત જિંદગીમાં લડે. એક વખત દીકરી જાય ત્યારે લડે અને એક વખત દીકરા જેને હર્ષેલો માને ને ત્યારે બાપને આંખમાંથી આના કરતા તો મેં માતા ને પિતા સંકલ્પ કરે, આના કરતા તો મેં પથ્થર જેનો હોત ને તો પણ કોકને ઉપયોગી થાય. અહીંયા દીકરીની ઈચ્છા એટલા માટે કરવાની વાત કરી ઋષિઓએ, મહાપુરુષોએ, કે દીકરી પુત્રી એક સૌભાગ્યનું આદરનું પ્રતીક છે, એ કુળને તારનારી છે. માતાઓ બહેનો, અને જો બધા દીકરાઓ માંગશો, બધા દીકરાઓની ઈચ્છા કરશો તો દીકરાને જન્મ આપનારી દીકરી ક્યાંથી મળશે? જગતને જન્મ આપનારી એ માતા ક્યાંથી મળશે? અને આજે દરેક સમાજમાં આજે દીકરીઓની દુષ્કાળ પડ્યો છે. માતાઓ બહેનો, મારું તમારું આ દુષ્પરિણામ આજ 20 વર્ષે 25 વર્ષે મને તમને આ સંકટમાં ઉભું કર્યું છે. અને હજી જો હું તમે નહીં સમજી તો આવતા દિવસોમાં તો દીકરી ક્યાંય મળશે નહીં, મળશે નહીં. પરિસ્થિતિ આનાથી પણ ખરાબ થાય છે. તો સ્વીકાર કરો, ઈશ્વરે જે કઈ આપે એ પરમાત્માની પ્રસાદીના રૂપમાં સાધુ નામનો વેપારી અને પત્ની લીલાવતી સ્વીકાર કરે છે. હે પરમાત્મા, તમે જે આપો એને અમે સ્વીકારવા માટે તૈયાર છે. અને આ રીતે લીલાવતીને ત્યાં કલાવતીનો જન્મ થયો. દીકરી આવી છતાં પણ એને બધી રીતે સારું રીતે, શૈક્ષણિક રીતે, આર્થિક રીતે, શારીરિક રીતે બધા જ એને સરસ સરસ સંસ્કારો કરાવ્યા છે. આવતીકાલે યજ્ઞમાં પણ આપણે બધા જ સંસ્કારોનું ક્રમ લેશું. ઋષિઓએ બતાવ્યું છે સંસ્કારથી જ મનુષ્ય આગળ વધી શકે છે. મુખ્ય રૂપમાં આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કાર બતાવ્યા છે. એ 16 માંથી અત્યારના યુગને અનુરૂપ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય 10 સંસ્કાર આપ્યા છે. 10 સંસ્કારમાં પહેલો સંસ્કાર છે પુરુષન સંસ્કાર. માતાના ઉદરમાં બાળક જ્યારે અવતરિત થાય ત્યારે 3 માસથી 7 માસની વચ્ચે એને સંસ્કાર કરાવવા પડે. એનું નામ છે પુરુષવન સંસ્કાર. એક. બીજું, બાળકનો જન્મ થયા પછી 1.5 માસ પછી શુદ્ધ અવસ્થામાં બીજો સંસ્કાર આવે છે નામકરણ સંસ્કાર. બાળકનું નામ પાડતા પહેલા સંસ્કાર કરાવો. ત્રીજો સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર. શાસ્ત્રો ત્યાં સુધી કહે છે 6 માસ સુધી બાળકને માતાના દૂધ ઉપર રાખો. 6 માસ સુધી માતાને દૂધ ઉપર બાળકને રાખો અને 6 માસ પછી પેલું અન્ન આપો. કે ચોકલેટ કે બિસ્કીટ કે એવું કઈ પેલા નહીં આપતા. એને અન્નપ્રાશન કરાવો. ખીર ચટાડી બાળકના અન્નપ્રાશન સંસ્કાર કરાવો. ત્રીજું, ચોથો સંસ્કાર મુંડન સંસ્કાર. અનેક યોનિમાંથી આવતો જીવ કેટલાય કુસંસ્કારો લઈને આવ્યા હોય એનું મુંડન કરી સ્વસ્તિક કરી સંસ્કારની સ્થાપના કરો. એનું નામ છે મુંડન સંસ્કાર.
પાંચમો, સ્કૂલે બેસાડતા પહેલા વિદ્યારંભ સંસ્કાર કરાવે. વિદ્યારંભ આપણે એમ થાય કે મારા બાળકને તો હું મીડિયમ ઇંગ્લિશમાં ભણાવું, ફળફળાટ એબીસીડી બોલે, ફળફળાટ ઇંગ્લિશ બોલે. ઋષિએ કહ્યું એબીસીડી કકોન પછી બોલાવજે, તું પેલા એને ઓમ લખાવ. ઓમ પેલા પેલો બાળકના હાથથી પેલો શબ્દ લખાવવો જોઈએ, ઓમ. એ પછી એને સ્કૂલે બેસાડો. આ છે વિદ્યારંભ સંસ્કાર. ત્યાર પછી જન્મદિવસ સંસ્કાર, વિવાહ દિવસ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, લગ્ન દિવસ સંસ્કાર, અને લગ્ન પણ એક સંસ્કાર છે માતાઓ બહેનો. ઋષિઓએ ગાયત્રી પરિવાર દ્વારા પૂજ્ય ગુરુદેવના નિર્દેશ મુજબ આ બધા સંસ્કારો. અને તમારો વિવાહ દિવસ આવતો હોય એ પણ સંસ્કાર ઉજવો. વિવાહ દિવસ છે એ લાયસન્સ રિન્યુ કરાવવાનો સંસ્કાર છે. એ યાદ કરાવે છે વિવાહ દિવસમાં કે લગ્ન વખતે પતિ પત્નીનો જે ઉમંગ હતો, આનંદ હતો, ઉલ્લાસ હતો એવો છે કે નહીં, એમાં ઘટાડો થયો છે કે વધારો, એ યાદ કરવા માટે વિવાહ દિવસ. આવતીકાલે આ બધા સંસ્કારો, કોઈનો જન્મદિવસ હોય તો જન્મદિવસ સંસ્કાર પણ ઉજવશું. જન્મદિવસ સંસ્કારમાં મીણબત્તીને ફૂંક મારીને નહીં, જેટલા વર્ષથી હોય એટલા દીવા પ્રગટાવો. અને જન્મદિવસ વૈદિક વિધિથી, આધ્યાત્મિક વિધિ વિધાનથી બાળકોના જન્મદિવસ ઉજવો. વિવાહ દિવસમાં પણ હોટલમાં પછી જજો, પેલા ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણમાં વિવાહ દિવસ ઉજવો. તો કાલે 11 ગાયત્રી મહાયજ્ઞમાં આ બધા સંસ્કારો કરાવવામાં આવશે, જેથી કરીને ધાર્મિક અને આધ્યાત્મિક અને યજ્ઞમય વાતાવરણમાં આ સંસ્કારોનો સંપન્ન થાય. તો જેને જેને કાલે સંસ્કાર કરાવવાના હોય અગાઉ જરા લખાવી દીજો કયા કયા સંસ્કારો છે, તો બધા સંસ્કારો થશે. તો અહીંયા આ કલાવતી ઉપર પણ બધા જ સંસ્કારો કરવામાં આવ્યા. અને કલાવતી જેમ જેમ મોટી થઈ, ગુણવાન બની, અને એ ગુણવાન થઈ, યુવાન થઈ, ત્યારે એક શ્રેષ્ઠ યુવાન સાથે એના લગ્ન કરવામાં આવ્યા. ત્યાર પછી આમ કરતા કરતા સાધુ નામનો વેપારીને જમાઈ બંને અહીંયા જ્યાં સુધી ગામમાં હતા, શહેરમાં હતા, ત્યાં સુધી તો બરાબર વ્યવસ્થિત ચાલ્યું. પણ પૈસા લેવાની લાલચ વધી એટલે પરદેશ કમાવા માટે બંને ગયા. પરદેશ કમાવા બીજા રાજ્યમાં ગયા તો બીજા રાજ્યનો નિયમ હતો કે આ રાજ્યમાં કોઈ ક્ષેત્રે લોકોને કાળા બજાર કરે, વધારે ભાવ લે તો એને જેલમાં પૂરી દેવામાં આવે. આ સાધુ નામનો વેપારી અને જમાઈ બંને પૈસા વધારે કમાવાને વૃત્તિથી કાળા બજાર કરવા લાગ્યા એટલે રાજ્યના સૈનિકોએ એને જેલમાં પૂરી દીધા. આ બાજુ લીલાવતી ને કલાવતી પોતાના ગામ શહેરની અંદર છે. ઘરમાં પૈસો આવવા માંડ્યો એટલે ઘરમાં જે કામ બે કરતા હતા એ કામ બંધ કરી અને નોકર ચાકર રાખી દીધા. એસીમાં મીંડા બે આવ્યા અને 24 કલાક ટીવી ઓન કરી અને એસારામ કરવા લાગ્યા. કોણ? કલાવતી અને લીલાવતી. એસારામ કરવા લાગ્યા એટલે શરીરમાંથી જે કામ કરતા હતા અને પરસેવો નીકળતો હતો એ પરસેવો એસીમાં બે આવવાથી બંધ થઈ ગયો. એટલે શું થયું? આમાંથી રોગ મીંડા નીકળવા, શરીર મીંડું અલમસ્ત થવા, પગ હાલે નહીં, જાવું ક્યાં, આમ કરતા કરતા એ અને બીજા જે નોકર ચાકર હતા એની તો કોઈ એનું પોતાનું કરતા હતા અને અહીંયા બે જણા પોતાનું કરતા દુઃખી થવા પેલાને પણ એ રાજ્યના સૈનિકોએ એ જેલમાં પીડ્યા એટલે પેલા બંને દુઃખી થયા, આ દુઃખી થયા. કોણ? કલાવતી ને લીલાવતી અને પેલા બંને. કેના કારણે દુઃખી થયા? કોઈ સત્યનારાયણ ભગવાનની કથા માનતા કરી હતી અને ન કરી એટલે દુઃખી નથી થયા. પોતાના કર્મથી દુઃખી થયા છે, પોતાના વર્તનથી દુઃખી થયા છે, પોતાના વ્યવહારથી દુઃખી થયા છે અને દુઃખ થયું એટલે ભગવાન સાંભળ્યા. ઓહો, અમે તો હવે સત્યનો માર્ગ સ્વીકાર્યો તો, સત્યનો સંકલ્પ કર્યો હતો અને એને બદલે અમે અસત્યના માર્ગે, ભોગ વિલાસ, વ્યસન અને વ્યસનના માર્ગે વયા ગયા. એટલા માટે દુઃખ જ્યારે આવ્યું ત્યારે પરમાત્માને યાદ કર્યા. અને એટલા જ માટે કહેવાય છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો. હું તમે દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરી છે. પરમાત્માની શક્તિ એ છે. આપણે સમરસ બની અહીંયા બે જણાને દુઃખ આવ્યું,
નોકર ચાકરને છૂટા કર્યા અને સાધુ નામનો વેપારીને જમાઈને પણ પશ્ચાતાપ થયો. રાજાને કહ્યું, મહારાજ, અમે હવે કોઈની કાળા બજાર નહીં કરી, કોઈને છેતરશું નહીં, અમને જો છૂટા કરો તો. રાજાએ કહ્યું, તમારી મૂળ મૂડી લઈ જાઓ, બાકી તો તમે અમારા રાજ્યના લોકોનો પૈસો લીધો છે તે અહીં મૂકી દો. તમારી મૂળ મૂડી લઈ અને તમે વેપાર ધંધો કરવા નીકળી શકો છો. પણ હે વેપારી, તમે તો આગેવાન છો, જો આગેવાન જ આવી લૂંટ કરે તો બીજા તો કરે. એટલા માટે તમે સમર્થ વ્યક્તિએ હંમેશા સમજવું જોઈએ. આ રીતે અહીંયાથી આ બંને જણા ભગવાનનું ધ્યાન ધરતા ધરતા અને લીલાવતી ને કલાવતીએ પણ નોકર ચાકરને છૂટા કર્યા, પોતાનું કામ પોતે કરવા લાગ્યા અને કામ કરતા કરતા દુઃખ દર્દ ધીરે ધીરે દૂર થતું ગયું. ઇતિ શ્રી સ્કંદ પુરાણી રેવા ખંડે તૃતીય અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન ગિરિરાજ વલ્લભા અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી. અમી ભરેલી નજરો રાખો
की जय। આ સંસારમાં ભગવાનના નિર્દેશોનું પાલન કરવું એ જ સૌથી મુખ્ય બાબત છે. એટલે જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એવા જ કાર્યો મનુષ્ય કરવા જોઈએ. સુતજી કહે છે, હે શ્રેષ્ઠજનો, સાંભળો. હવે સાધુ નામનો વેપારી અને એના જમાઈ પરદેશમાંથી ખૂબ કમાણી કરી અને સોનું ઝવેરાત અને ધન લઈને વહાણ દ્વારા પોતાના નગર વાતે ચાલી નીકળ્યા. બીજી બાજુ લીલાવતી અને કલાવતી પણ ભગવાન સત્યનારાયણની યોગ્ય રીતે ઉપાસના કરવા લાગ્યા. હે શ્રેષ્ઠજનો, અધિકાંશ સમય ધર્મ અને પરોપકારના કાર્યમાં ખર્ચાતો હતો. હૃદયથી સત્ય વ્રતનું પાલન કરી રહ્યા હતા. ભગવાન હંમેશા મનુષ્યના કર્મોની પરીક્ષા કરે છે. તેના વિચારોમાં કેટલીક સચ્ચાઈ છે અને પછી કાંઈ નૈરું નકલીપણું છે કે કેમ. કપટી અને જૂઠો મનુષ્ય ભગવાનને કદી સ્વીકાર્ય નથી. તેઓ સાચા હૃદયથી સાચી વ્યક્તિને જ પ્રેમ કરે છે. હૃદયની શુદ્ધ ભાવનાઓને જ જગતપતિ હંમેશા પસંદ કરે છે. ભગવાન આડંબરથી દૂર રહે છે. ચોથા અધ્યાયમાં ઋષિ બતાવે છે ભગવાન આડંબરથી દૂર રહે છે. શુદ્ધ હૃદયની અંતકરણની ભાવનાથી જ જગતપતિ પ્રસન્ન થાય છે. માત્ર પદાર્થના ઢગલા કરવાથી ભગવાન પ્રસન્ન નથી થતા. એટલા માટે ચોથા અધ્યાયમાં યુગ ઋષિ બતાવે છે કે આડંબર અને ઈર્ષાથી દૂર રહી હું તમે ભગવાનને સાચા હૃદયને પ્રેમથી જ આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. કેવળ વાતોના આડંબરથી ભગવાન પ્રસન્ન નથી થતા. દુઃખી અને દિલની સેવા અને સહાયતા કરનારા જ ભગવાનને પ્રિય છે. અને સત્પુરુષોને સતાવનારા એમને કષ્ટ અને દુઃખ પહોંચાડે છે. સત્યવ્રતીએ બાળક પીડિત અને સત્યપરાયણ પુરુષને ભગવાનનું રૂપ માનવું જોઈએ. ચોથા અધ્યાયમાં ઋષિ બતાવે છે કે સત્યવ્રતીએ 3 વસ્તુમાં ભગવાનને હંમેશા જોવા જોઈએ. એક તો બાળકની અંદર ભગવાનનો, કારણ કે નિર્દોષ છે, એનામાં કોઈ ઈર્ષા નથી, અદેખાઈ નથી, કોઈ સ્વાર્થ નથી. એટલામાં નિર્દોષ એવા બાળકની અંદર પરમાત્માનું દર્શન કરવા જોઈએ. એક. બીજું, કોઈ દુઃખી હોય, કોઈ પીડિત હોય, એની અંદર પણ ભગવાનના સ્વરૂપને પેલા જુઓ. એટલા માટે તો દરિદ્રને નારાયણ કીધા છે. જે દુઃખી હોય એને ભગવાનનું સ્વરૂપ માની એની સેવા કરો, એના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરો. એ જ ભગવાનની સાચી પૂજા છે. એક વખત પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય પ્રજ્ઞાપુરાના પ્રથમ અધ્યાયમાં દૃષ્ટાંત બતાવ્યું છે. એક વખત શિવ અને પાર્વતી કૈલાસ પર્વત ઉપર બેઠા છે. શ્રાવણ મહિનો આવ્યો. નીચે જોવે છે તો શ્રાવણ મહિનામાં શંકર ભગવાન ને શિવ ભગવાનના મંદિરમાં લોકોના ટોળા અંદર કરી ગયા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બીલીપત્ર હાથમાં, દૂધની ટબુડી હાથમાં, અને ભગવાન શિવ ઉપર બધા જલાભિષેક ને રુદ્રાભિષેક કરી રહ્યા છે. ઉપરથી પાર્વતીએ કહ્યું, મહારાજ, આ બધાને તમે અહીંયા સ્વર્ગમાં બોલાવવાના છો? શિવજીએ કહ્યું, દેવી, એ બધામાં કોક જ 2-5% જ મારા ભક્તો છે. બાકી તો આડંબર કરી રહ્યા છે, દેખાવ કરી રહ્યા છે. મુખ में राम और बगल में छोरी. अरे नहीं महाराज, देवी पार्वती के છે. અરે ના મહારાજ, આવું કઈ કરતા છે? તમારા શ્રાવણ મહિનામાં તો તમારા મંદિરની અંદર એટલી ભીડ અકડે ઠઠ જામે છે કે 11 મહિના તો પછી તમારું હામું કોઈ જોતું નથી, પણ શ્રાવણ મહિનામાં તમને પ્રાપ્ત કરવા માટે શિવે કહ્યું, ચાલો નીચે જઈ અને થોડીક પરીક્ષા કરી કોણ કેટલાક હાચા છે, કોણ કેટલાક ખોટા છે. શિવ અને પાર્વતીએ નીચે આવી શિવ મંદિરના એ પગથિયા પાસે ભગવાન શિવે રોગીનું રૂપ ધારણ કર્યું. પિત્ત અને લોહી નીકળતું હોય, પરુ નીકળતો હોય એવા દુઃખી, દર્દી અને
વૃદ્ધ એવા એક પુરુષનું રૂપ ધારણ કર્યું અને પાર્વતીએ 16 વર્ષની સુંદરી રૂપનો અંબારનું સ્વરૂપ ધારણ કરી પાર્વતી એ બુઢા પતિને માથું ખોળામાં રાખી અને મંદિરના દરવાજા પાસે બેઠા બે જણા. ભક્તો આવતા જતા ગયા. ભક્તો જોવે છે પાર્વતી રૂપનો અંબાર અને આ પતિ એનો આવો એટલે ભક્તોના અંદરથી હૃદયમાંથી એને જે ભાવ હતો એ સતીને પ્રગટ રહી કહે છે કે દેવી આને મૂકી દે, એના કરતા તું અમારી પાસે ચાલ તો તને રાજ રાણી બનાવું, પટ રાણી બનાવું. આવા દુઃખી આવા ભિખારી દેવાને લઈને શું બેઠી છે? પાર્વતી વિચાર કરે છે, આવે છે ભગવાન શિવ પાસે ગંગાજળ ચડાવવા, બિલીપત્ર ચડાવવા. ભક્તની અંદર એ મેલી નોરાત તો જુઓ. ભગવાન શિવને કહે છે કે પાર્વતી કહે છે કે હાલો હવે મારાથી સંભળાતું નથી. ના દેવી, આજ તો આખો દિવસ બેસો. તમે કીધું તું કે મારે જોવા છે તમારા ભક્તોને, જોઈ લો મારા ભક્તો કેવા છે. આખો દિવસ આમ નામ ભગવાન એ દેવીથી પાર્વતીથી ન સંભળાય એવા શબ્દો બોલતા જાય, ઈશારા કરતા જાય, અનેક પ્રકારના વાક્યો બોલતા જાય અને શિવ પાસે ભગવાનના લિંગ ઉપર જઈ ઓમ નમઃ શિવાય કરી બિલીપત્ર ચડાવતા જાય. પાર્વતી વિચાર કરે, દેવી વિચાર કરે, મહારાજ હવે મારાથી સંભળાતું નથી, હાલો નહીં આજ તો હાંજ સુધી બેહો, તમને ખબર પડે. તમે ઉપરથી કહેતા હતા ને કે તમારા ભક્તોનો તો રાફડો ફાટ્યો છે. એવામાં એક ભક્ત આવી અને માતાજીને પ્રાર્થના કરે છે, અરે દેવી ધન્ય છો તમે, આવા તમારા રોગિષ્ઠ પતિને તમે સેવા કરવા આટલો માર્ગ કરી રહ્યા છો, તમે ધન્ય છો, આવો હું મદદ કરું. એ રોગિષ્ઠ પતિને ઉપાડી અને બાજુમાં નદીએ લઈ ગયા. બધા એના ઘા ધોયા, સાફ સુથરા કર્યા, પાટાપીંડી કરી અને કહ્યું કે આજની રાત મારા ઘરે રોકાઈ જાઓ. દેવી તમે ધન્ય છો, આ પતિનું તમે પરમેશ્વર માની અને સેવા કરી રહ્યા છો. ભગવાન શિવ અને પાર્વતી પ્રસન્ન થયા. પાર્વતીજીને કહ્યું, જોઈ લ્યો, હજારોમાંથી કોઈક એક જ ભક્ત એવા હોય છે જે મને ખાચા હૃદયથી માની રહ્યા છે, બાકી તો આડંબર અને આ રીતે કરી મારી ભક્તિને લજાવી રહ્યા છે. માતાઓ બહેનો, અહીંયા પણ આપણને એ જ વાત આ 4થા અધ્યાયમાં બતાવી છે કે ભગવાન આડંબરથી દૂર રહે છે અને જે કાંઈ વ્રત કે જે કાંઈ સંકલ્પ લે છે એમાં કેટલું સાચું છે અને કેટલું ખોટું છે એની ભગવાન પરીક્ષા કરે છે. એટલા માટે એક ગુરુકુળના આચાર્ય બની અને આ સાધુ નામનો વેપારી અને એના જમાઈ જે નદીએથી વાહન લઈને નીકળ્યા અહીંયા આવી અને સાધુ એ ગુરુકુળના આચાર્યનું રૂપ લઈ ભગવાને એને કહ્યું કે હે સાધુ નામના વેપારી, અમે સાંભળ્યું છે કે તમે સત્યવ્રતના ઉપાસક છો, તમે સત્યવ્રતનો પ્રચાર કરો છો, તમે જીવનમાં સત્યવ્રતને અપનાવવાનો સંકલ્પ કર્યો છે, અમે એવું સાંભળ્યું છે. તો એક કામ કરો, થોડા ઘણા પૈસા હોય તો અમારો અહીંયા આશ્રમ છે એની અંદર તમે સેવા અને સહયોગ આપવા માટે થોડોક અમને મદદ કરો. પેલા વેપારીને ફરી પાછો લોભ અને મોહ જાગૃત થયો. એને કહ્યું કે મારા વાહનની અંદર ફૂટી કોડી પણ છે નહીં. આ રીતનો જ્યારે અહમ જાગ્યો, આ રીતનો જ્યારે લોભ જાગ્યો ત્યારે નદીમાંથી પસાર થતી વખતે નદીમાં તોફાન આવ્યું અને વહાણ જે સોનું ઝવેરાતનું હતું એ નદીમાં ડૂબી ગયું. આજુબાજુમાં જઈ તપાસ કરી આ નાવિકો સાથે એ માંડ બચતા કિનારે બંને જણા આવ્યા. કોણ? સાધુ નામનો વેપારી અને જમાઈ. આજુબાજુમાંથી લોકોને બોલાવ્યા. બાજુમાં આશ્રમ હતો, એ આશ્રમના ગુરુકુળમાં જઈને કહ્યું કે મહારાજ, મારા ખોટાપણાને કારણે તો આ નદીમાં આ વહાણ ડૂબી ગયું છે, તમે અમને મદદ કરો. ગુરુકુળના આચાર્યો અને બ્રહ્મચારીઓ આવી અને નદીમાંથી જે ડૂબેલું વહાણ હતું એ બહાર કાઢ્યું એટલે ધન દોલત બધું બહાર આવી. સાધુ નામના વેપારીએ કહ્યું, હે મહારાજ, મારા કારણે તો બધું ડૂબી ગયું હતું, તમારા ઉપકારને કારણે આ બધું નીકળ્યું છે, આમાંથી જેટલું જોઈએ એટલું લઈ લીધું.
કે ગુરુકુળના આચાર્ય કહ્યું કે નહીં, આ રાષ્ટ્રની સંપત્તિ હતી એને ડૂબવા ન દેવાય. આમાં અમે ઉપકાર કર્યો છે એનો બદલો લેવા માટે અમે નથી આવ્યા, પણ રાષ્ટ્રની સંપત્તિને ડૂબવા નહીં દઈ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે આવ્યા છે. સાધુ નામના વેપારી અંતકરની ઈચ્છા થઈ, મહારાજ મારી ભૂલને કારણે તો બધું વયું ગયું હતું, પણ તમારા સૌના સહયોગથી મને આ પ્રાપ્ત થયું. હવેથી હું સંકલ્પ કરું છું કે કોઈ દિવસ ખોટું કરીશ નહીં, ખોટું બોલીશ નહીં, અને સત્યના નારાયણ ભગવાનની કૃપાને પ્રાપ્ત થવા માટે સત્યનું આચરણ કરીશ. સાધુ નામના વેપારીને ગુરુકુળના આચાર્ય સંતોષ ખાતર થોડું ઘણું ધન લઈ અને રવાના કર્યો. હે વેપારી, તમે જિંદગીભર ભગવાન સત્યના વ્રતનો પ્રચાર પ્રસાર કરજો, અને જે કંઈ તમારી પાસે સંપત્તિ છે, પરમાત્માએ તમને જે કંઈ આપ્યું છે એનું લોક કલ્યાણ માટે તમે આગળ વધારજો. આ બાજુ બંને જણા પોતાના દેશમાં રાજ્યમાં આવ્યા. સામે એ કલાવતી ને લીલાવતી પણ આવ્યા. આમાં કોઈ એવો ચમત્કાર બતાવ્યો નથી કે કલાવતી ભગવાનનો પ્રસાદ ભૂલી ગયા, અહીંયા આવીને જોવે છે તો પતિ અદ્રશ્ય થયો, વળી પાછો પ્રસાદ લઈ આવ્યા, જોવે છે તો પતિ આવ્યા. એવો કોઈ ચમત્કારની વાત આમાં બતાવવામાં આવી નથી. ભગવાન કોણ યાદ રાખે કે કોને પ્રસાદ ન લીધો અને કોણ આવ્યું? આટલી મોટી દુનિયામાં આવું કોઈ વસ્તુ શક્ય નથી. પણ એક ભાવાવેશને કારણે એના પતિને ન જોઈ શક્યા હોય, ભગવાનને પ્રાર્થના કરી, ભાવ હૃદયથી પ્રાર્થના કરી દેખાણું હોય એવું બન્યું હોય. પણ આમાં આ ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય આની અંદર કોઈ વસ્તુનો ઉલ્લેખ નથી કર્યો. બંને જણાએ પતિ પત્ની સાધુ નામનો વેપારી લીલાવતી ને કલાવતી પોતાના જીવનમાં સત્યનું આચરણ કરી અને જીવનને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કર્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સતત અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય, ગિરિરાજ કી જય, વંદભાન કી જય, નમોને મહારાણી કી જય. આવો. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. મેરો છોટો સો ગોપાલ, મેરો છોટો સો ગોપાલ, છોટો સો ગોપાલ, મેરો છોટો સો ગોપાલ. ગોવિંદ ગોપાલ નંદલાલ. મેરો નંદજી ગોલાલ, મેરો નંદજી ગોલાલ, નંદજી ગોલાલ, મેરો નંદજી ગોલાલ. મેરો યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ, યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે 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 ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ કનૈયા કી જય. તો રાજ્ય કાર્યમાં તો રુચિ હતી, પણ સત્ય ધર્મનો મર્મ સમજતો નહોતો. એના કારણે સત્ય ધર્મની દિશામાં આગળ વધી શકતો નહોતો અને સત્ય ધર્મની ઉપેક્ષા કરતો હતો. એકવાર પ્રજાની પરિસ્થિતિને જાણકારી મેળવવા માટે રાજ્યનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યો. એક સ્થાન ઉપર વડના ઝાડની નીચે ગોવાળિયાઓના કુટુંબો એકઠા થઈ અને સત્યવ્રતના એ
અનુષ્ઠાનમાં લાગેલા હતા. સમાજમાં જે વ્યક્તિઓ પાસે બુદ્ધિ હોય, બળ હોય, સત્તા હોય, સંપત્તિ અને વિદ્યાથી સંપન્ન હોય, એમનું કર્તવ્ય છે કે અવસર મળે ત્યારે તેઓ સત્ય ધર્મની પ્રતિષ્ઠામાં અવશ્ય સહયોગ કરે. ગુરુશ્રી બતાવે છે કે સમાજમાં જે વ્યક્તિ પાસે જે કંઈ હોય, ચાહે બુદ્ધિ હોય, ચાહે બળ હોય, ચાહે સત્તા હોય, ચાહે સંપત્તિ હોય, ચાહે વિદ્યા હોય, ત્યારે એને અવસર મળે ત્યારે સત્ય ધર્મની પ્રતિષ્ઠામાં એનો સહયોગ કરવો જરૂરી છે. સત્ય કાર્યમાં બુદ્ધિ, શ્રમ કે ધનના સહયોગથી સત્ય સહયોગ કરવો એ પુણ્યનું કાર્ય છે, અવશ્ય કરવું જોઈએ. ગોવાળિયાઓએ રાજા પાસે જઈને કહ્યું, હે રાજા, આ વડલાના ઝાડ નીચે અમે સત્યનારાયણ ભગવાનનું અનુષ્ઠાન કરી રહ્યા છીએ, પ્રસાદ લેવાને દર્શન કરવા માટે આવો. અહંકારને વશ થઈ રાજાને એમ થયું કે ગોવાળિયાઓ પાસે મારાથી જવાય, હું તો ગામનો રાજા. અહંકારને વશ થયેલો રાજા ગોવાળિયાના આગ્રહને ઠોકર મારી અને ધર્મ આયોજનની ઉપેક્ષા કરી. માતાઓ બહેનો, સારું કામ ન થાય તો કોઈ દી ન કરતા, પણ સત ધર્મની ઉપેક્ષા ક્યારેય નહીં કરવી, કોઈની ઈર્ષા નહીં કરવી. કરતા હોય એને કરવા દેવું જોઈએ. શ્રેષ્ઠ કર્મ ન થઈ શકે તો કાંઈ નહીં, પણ જે કરે છે એને સહયોગ આપો, એનું સન્માન કરો. ચાહે હાથ જોડીને સન્માન કરો, ચાહે હૃદયની ભાવનાથી સન્માન કરો, પણ એની ઉપેક્ષા નહીં કરવી જોઈએ, એની નિંદા નહીં કરવી જોઈએ, એની ઈર્ષા નહીં કરવી જોઈએ. રાજાએ શું કર્યું? ધર્મ કાર્યની ઉપેક્ષા કરી. એને એમ થયું કે હું તો ગામનો રાજા અને આ જાડા કપડા પહેરેલા ગોવાળીઓ પાસે મારાથી બેસાય નહીં. બસ આ પ્રકારની વૃત્તિને કારણે અહમ આવ્યો અને અહંકારને કારણે એના જે નોકર ચાકર અને કુટુંબ પરિવારની વચ્ચે એ દુઃખી થયો. કલહ, કટુતા, દ્વેષ અને સ્વાર્થ અને આળસ એ વ્યસન જેવા ઘાતક દોષો એના સ્વભાવમાં પ્રવેશ્યા. ભગવાન સત્યનારાયણની અવગણનાથી બધી વ્યવસ્થા રાજાની બગડી ગઈ અને ધન સન્માન અદ્રશ્ય થવા લાગ્યું. આ પ્રકારે વિપત્તિ આવતા રાજા બુદ્ધિશાળી હતો. રાજાને થયું કે આ થયું કેમ, એટલે બુદ્ધિશાળી રાજાને કારણે એ બીજા કોઈને દોષ દેવાને કારણે પોતાનું આત્મવિશ્લેષણ કરવા લાગ્યો. જો કથાની અંદર લખ્યું છે કે દુઃખનું કારણ બીજાને દોષ દેવાને બદલે મારે તમારે આત્મવિશ્લેષણ કરવું જોઈએ કે દુઃખ આવ્યું ક્યાંથી, કેવી રીતે આવ્યું, અને એના અનુસંધાને દુઃખને દૂર કરવા માટે યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ. રાજાને વિચાર થયો, મેં સત્ય ધર્મની ઉપેક્ષા કરી છે, એટલા માટે ગોવાળિયાઓ પાસે જઈ અને રાજાએ કહ્યું, હે ગોવાળિયાઓ, સત્ય ધર્મની ઉપેક્ષા તો થઈ, એના કારણે હું દુઃખી થયો, પણ મને એક વસ્તુ સમજાતી નથી. તમે ઝૂંપડામાં રહ્યો છો છતાંય સુખી અને શાંતિ અને સંતોષથી જીવો છો. હું મોટા મહેલમાં રહું છું છતાંય મારા મહેલની અંદર મને શાંતિ મળતી નથી. ગોવાળિયાઓએ કહ્યું, મહારાજ, અમે ભલે ઝૂંપડામાં રહેતા હોય પણ અમે શાંતિથી રહી છીએ, અમે એકબીજાના પ્રેમથી રહી છીએ. અમારા કુટુંબમાં કોઈ દ્વેષ નથી, ઈર્ષા નથી, અદેખાઈ નથી, અભિમાન નથી અને કોઈ વ્યસન નથી. અમારા કુટુંબ પરિવારમાં કોઈ જાતના દોષ અને દુર્ગુણ નથી. એટલા માટે હે રાજા, જ્યાં દોષ, દુર્ગુણ અને વ્યસન હશે ત્યાં હંમેશા દુઃખ આવશે, હંમેશા અશાંતિ ઊભી થશે. એટલા માટે હે રાજા, તમે માર્ગદર્શન લેવા આવ્યા છો તો અમારી ફરજ છે કે અમે આપને એ વાત બતાવવા ઈચ્છીએ છીએ કે અમે સત્ય ધર્મનું પાલન કરીએ છીએ. અમે અસત્યના માર્ગે નથી આગળ વધતા, અમે સત્યના માર્ગે આગળ વધીએ છીએ. રાજાએ કહ્યું, મને કંઈક એવું બતાવો કે જેથી કરીને હું પણ મારા રાજ્યની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકું. હે રાજા,
તમારી પ્રતિષ્ઠાને ફરીથી પુનર્જીવિત કરવા માટે તમારે વિશ્વાસ કરવો પડશે. તમારે એકબીજાની સાથે સહયોગથી રહેવું પડશે. વિવેકવાન ગોવાળિયાએ આવનારી વિપત્તિનું મુખ્ય કારણ બતાવ્યું અને દોષનું નિવારણ એ પોતે જ કરવું પડે. એટલે એ નિમિત્તે હે રાજા, તમે પોતે આત્મવિશ્લેષણ કરી, આત્મશોધન કરી, પોતાની જાતને અંદરથી પ્રશ્ન કરી અને આ કેમ બન્યું એનો વિચાર કરો. લોકો પોતાના મિથ્યા અહંકારને કારણે અવસરોની ઉપેક્ષા કરે છે અને વિપત્તિમાં પડે છે. પણ ભેદભાવ છોડીને મનુષ્ય જમૈયાથી ગમે એ વસ્તુ પ્રાપ્ત થતી હોય તો લેવી જોઈએ. મહાપ્રાજ્ઞેવા શુદ્ધજી કહે છે કે મનુષ્ય ભેદભાવ છોડીને સાચી વસ્તુ ગમે ત્યાંથી મળતી હોય ત્યાંથી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. કબીર કહે કુવા એક હૈ, પનિયારીઓ અને બર્તન તો સબ મેં જુદે જુદે, પાણી સબ મેં એક. કબીર કહે છે કુવો એક છે, કુવા ઉપર પાણી ભરનારા જુદા જુદા છે, બધાના હાથમાં વાસણે જુદા જુદા છે, પણ એની અંદર પાણી તો એક છે. મતલબ કે જ્યાંથી સારી વસ્તુ, ક્યારે એમ નહીં માનવું જોઈએ કે આ બાળક પાસે શું બુદ્ધિ છે. બાળક પણ ક્યારેક સાચી સમસ્યાનું સમાધાન આપી શકે. એટલે ક્યારેક કોઈને એમ નહીં માનવું જોઈએ કે તારામાં બુદ્ધિ નથી, તને કઈ આવડે નહીં, હું જ ભણેલો, મને જ આવડે. અહીંયા ઋષિ વિચાર એ વાત બતાવે છે કે ક્યારેય કોઈ જગ્યાએ આ પ્રકારનું વર્તન કરવું જોઈએ નહીં. ગમે એની પાસેથી સાચી વસ્તુ મળે એને લેવી જોઈએ. તો 5મા અધ્યાયની અંદર કૌટુંબની અંદર ભરણ પોષણ અને એ સરળતા સાથે પ્રેમથી સહયોગથી કરવું, એને માટે એમને સતત અભ્યાસ દ્વારા આચરણમાં ઉતારવું જોઈએ. પરિજનોને વ્રતશીલ બનાવવા માટે અનુકૂળ વાતાવરણ પણ બનાવવું જોઈએ. હે રાજા, સત્યવ્રતના પ્રભાવથી અમારા પરિવારના સભ્યોની અંદર આળસ નથી, પ્રમાદ નથી. અમારું દરેક સભ્ય આળસ છોડી, પ્રમાદ છોડી અને મહેનત કરે છે, પરિશ્રમ કરે છે. માટે હે રાજા, જે ઘરની અંદર, જે સમાજમાં, જે કુટુંબમાં આળસ હશે, પ્રમાદ હશે, એ સમાજ અને કુટુંબ દુઃખી થશે. માટે હે રાજા, દરેક પ્રત્યે સ્નેહ, સહાનુભૂતિ અને આળસ પ્રમાદ છોડી અને પરિશ્રમ અને મહેનત કરશો તો જ હંમેશા કુટુંબમાં તમારું કલ્યાણ થશે. રાજાએ સત્યવ્રતનું જ્ઞાન કરનારા ગોવાળિયાઓનો ઉપકાર માન્યો અને વિશ્વાસ થઈ ગયો કે જ્ઞાન જ ભવબંધનમાંથી મુક્ત કરનારું એકમાત્ર સાધન છે. આ પ્રમાણે આચરણ કરી રાજા પ્રભુની અનુકંપાથી પરિવાર સહિત ધનધાન્ય અને સુખ ભોગવા સત્યલોકનો અધિકારી બન્યો. શુદ્ધજી કહે છે, હે આ પુણ્યદાયક કથાનું બુદ્ધિપૂર્વક શ્રવણ કરી અને દુર્લભ વ્રત જેને અપનાવ્યું એ અદ્ભુત પ્રાપ્ત થયું છે. સત્યવ્રતને અપનાવનાર ગરીબ પણ ભગવાનની કૃપાથી ધનધાન્યથી પૂર્ણ થાય છે અને પ્રાણીઓને બધા પ્રકારના બંધનોમાંથી મુક્તિ મળે છે. ભયભીત લોકોને નિર્ભયતા પ્રાપ્ત થાય છે અને સાધક હંમેશા સંસારમાં ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. આ 5મા અધ્યાયની અંદર ઋષિએ આપણને સૌને એ વાત બતાવી અને સાધક ઈચ્છિત ફળ મેળવવા માટે સત્યવ્રતને સ્થાયી બનાવે તે માટે આ 5મા અધ્યાયની અંદર વાત કરવામાં આવી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે 5મ અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન ગિરિરાજ વલ્લભાધીશ યમુને 5મા અધ્યાયને અહીંયા વિરામ આપી છે. અહીંયા જે પૂજામાં બેસનાર છે એ બંને જણા આવી જાય. હવે થાળ લેવડાવશું અને થાળ બોલ્યા પછી આરતી તૈયાર રાખે. આરતી થશે અને આરતી થયા પછી પ્રસાદનું વિતરણ. આ પ્રસાદનું વિતરણ તો થશે, પણ ગુરુદેવ જે પ્રસાદ આપે છે એને આપણે 5 મિનિટ માટે પછી સમજશું અને ત્યાર પછી આ કાર્યને આપણા સમય પ્રમાણે અહીં વિરામ આપશું. શ્રી
ભગવાનની સન્મુખ બની જણા બેસી જાઓ।